ચંદ્રપ્રસાદ સ્વામી, ભક્તિ સ્વામી, અમારા ખૂબ ઉત્સાહી અને ઉમંગી કોઠારી પૂજ્ય પુરુષોત્તમ પ્રકાશદાસજી પીપી સ્વામી, શ્વેતાયન સ્વામી, અમૃત સાગર સ્વામી, તમામ સંતો ભગવાનનું પૂજન કરશે. વિમલામૃત ધામ વાસમ નારાયણમ પ્રપદ્યે શિક્ષાર્થમાત્ર નિજ ભક્તિમતમ નરાણમ અષ્ટાંગ યોગ કલનાસ્ય મહાવ્રતાની ત્વં ભક્તિ ધર્મતનયમ શરણમ પ્રપદ્યે. ઓમ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય જગદિદાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી. શરણે શિષ્ય ધરાધી શરણે શિષ્ય ધરાધી દુઃખના ક્યા તોડીનારા યણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી. પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નવ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી. 68 તીર્થ ચરણે તીર્થ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે. કાળ કરમથી છૂટી કાળ કરમથી છૂટી કુટુંબ સહિત તરશે આય અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. ઓમ જય સદગુરુ સ્વામી. ઓમ યાની ગાની ચ પાપાની ચ જન્માંતરકૃતાની ચ તાની સર્વાણી ન સંતુ પ્રદક્ષિણામ પદે પદે યા પરિપૂજ્ય કેભ્યો દેવાભિવંદનમ આત્માભિવંદનમ. ભગવાન સિદ્ધેશ્વર મહાદેવના મહાપૂજાના દર્શન થશે, હિંડોળાના દર્શન થશે, ભગવત કથાનો સુંદર આપણને લાભ મળશે. તો આવો હવે પ્રેમથી ભાવથી ભગવાન શ્રી હરિના ચરિત્રરૂપી પરમ વંદનીય પૂજ્યપાદ વક્તા મહોદય શ્રીના મુખ કમળથી આપણે શ્રવણ કરીએ. સાપ બંધ કરી દીધી મને તો ખબર હોય ને હું સાપ બંધ કરતો પાછી. પાતુમ ધર્મમધર્મમુત્ખનયિતું શ્રીભક્તિધર્માંગતો જાતાયોત્તરકૌશલેષુ દયયા સર્વેશ્વરેશાય ચ તૃપ્તિં વાક્યસુધારશૈર્વિદધતે નૈજૈર્નિજાનાં મુહુઃ તસ્મૈ શ્રીહરયે નમોસ્તુ સહજા
નંદાય સદ્વર્ણિને વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે મુકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ. ઓમ પરમહંસ સ્વાદિત ચરણ કમળ ચિહ્ન મકરંદાય ભક્તજનમાનસ નિવાસાય અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની રાધારમણ દેવની જય. રણછોડ ત્રિકમરાયની જય. સિદ્ધેશ્વર મહાદેવની જય. કષ્ટભંજન દેવની જય. પૂજ્યપાદ સંતો, યુટ્યુબના માધ્યમથી પોતપોતાના ઘરે બેસી, ઓફિસમાં બેસી, જુદી જુદી જગ્યાએ બેસી આ ભગવત કથાનું પાન કરી રહેલા સર્વે આદરણીય ભક્તજનો, ભગવાનની જેના ઉપર અતિશય દયા થાય છે ત્યારે એને ભગવાનની કથા શ્રવણનો યોગ મળે છે એમ નિષ્કુળાન સ્વામી કહે છે. ગોસ્વામી તુલસીદાસજી પણ કહે, અતિહરિ કૃપા જાહી પર હોહી, પાંવ દેહી એહી માર્ગ સોહી. જેના ઉપર ભગવાનની બહુ જ કૃપા થાય, અતિશય કૃપા થાય, ત્યારે વ્યક્તિ આ માર્ગ ઉપર પગ મૂકી શકે છે. ભગવાનની કથાને બધા પ્રયત્નો કર્યા પછી પણ જ્યારે જ્ઞાન વૈરાગ્ય જાગ્યા નહીં ત્યારે નારદજી થાકી ગયા, નિરાશ થયા કે શું કરું. તો વેદ વેદાંગના પાઠથી પણ જ્યારે આ જ્ઞાન અને વૈરાગ્ય ન જાગ્યા તો હવે શું કરું. ત્યારે આકાશવાણી થઈ, હે દેવર્ષિ તમે સત્કર્મ કરો. નારદજી વિચાર કરવા લાગ્યા, સત્કર્મ શું? તમે કાંઈ કહ્યું તો છે નહીં કે મારે શું સત્કર્મ કરવાનું, તો શું સત્કર્મ કરું? ફરી આકાશવાણી થઈ, એ તમને સનકાદિકો બતાવશે તમારે શું સત્કર્મ કરવાનું. અને બદ્રિકાશ્રમમાં જ્યારે દેવર્ષિ નારદ ગયા ત્યાં સનકાદિકોનો યોગ થયો. નારદજીએ બધી વાત કરી કે આવી રીતે આકાશવાણી થઈ હતી, મારે શું સત્કર્મ કરવાના જેનાથી જ્ઞાન અને વૈરાગ્ય જાગે. ત્યારે સનકાદિકોએ કહ્યું, દેવર્ષિ
શ્રીમદ ભાગવતની કથા એનું શ્રવણ કરાવો, એનાથી જાગશે. ભગવાનની કથાથી જ્ઞાન, વૈરાગ્ય આદિ તમામ સદ્ગુણો વ્યક્તિના હૃદયમાં જાગૃત થાય છે. ભગવાન સહજાનંદ સ્વામીએ પણ વચનામૃતમાં કહ્યું કે જેને ભગવાનની કથામાં પ્રીતિ ન હોય એની કોરની એમ અટકળ કરવી જે એનામાં રૂડા ગુણ નહીં આવે. ભગવાનની કથાથી જ વ્યક્તિમાં સારા ગુણો આવે છે. હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણાથી જ થયા સુધર્મી. કુકર્મી માણસો પણ જે સારા માર્ગે ચાલનારા થયા છે એ ભગવાનની કથા શ્રવણ કરવાથી. સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જો તે કદાપી નબળો જણાયો. સત્સંગ રૂપી શુભતો હવેલી, પડી જવાની ગણવી વહેલી. સત્સંગનો પાયો જ ભગવાનની કથા છે. જેને કથા શ્રવણમાં બહુ પ્રીતિ હોય એવા લોકોનો સત્સંગ બહુ જ દ્રઢ થાય છે. જેને જેને કથાના વ્યસન હતા એવા બધા જ હરિભક્તો આ સત્સંગમાં બહુ જ મોટપને પામ્યા છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કથાનો બહુ મહિમા કયો, હરિલામૃતમાં વિહારીલાલજી મહારાજે પણ કથાનો બહુ જ મહિમા કયો છે. આપણા હૃદયમાં જે ભગવાનની ભક્તિ છે એ પણ ત્યારે જ પોષાય છે જ્યારે કથા શ્રવણ કરીએ. દીઠી અમે ઉત્તમ એક દેવી, જેની દિશે રીત નવાઈ જેવી. આહાર તો કાન વડે કરે છે, તો પુષ્ટિ પામે, નહીં તો મરે છે. એક અજાયબ દેવી છે. બધા મુખથી ખાય, પણ આ દેવી એવી છે એ કાનથી આહાર કરે છે અને કાનથી ખાય તો જ એ પુષ્ટ થાય. જો કાનથી એને ખાવાનું ન મળે તો એ મૃત્યુ પામે. એ દેવી છે ભક્તિ દેવી. ભક્તિની વૃદ્ધિ ભગવાનની કથાના શ્રવણથી થાય. અને એટલા માટે તો 9 પ્રકારની ભક્તિમાં પહેલી ભક્તિ છે શ્રવણ ભક્તિ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. 9 પ્રકારની ભક્તિમાં પહેલી ભક્તિ છે શ્રવણ ભક્તિ. અને એ પહેલી શ્રવણ ભક્તિ આવે એટલે એ શ્રવણ ભક્તિના ફળ સ્વરૂપે બાકીની 8 પ્રકારની ભક્તિ વ્યક્તિના હૃદયમાં પ્રગટ થાય છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં ચાતુર્માસમાં જે વિશેષ નિયમ લેવાનું કહ્યું એમાં પહેલો નિયમ વિષ્ણુ કથાયા શ્રવણમ, વાચનમ, ગુણકીર્તનમ, મહાપૂજા, મંત્ર જપ, સ્તોત્ર પાઠ, પ્રદક્ષિણા. પહેલું નિયમ ભગવાનને બહુ ગમતું હોય પહેલું ઓઠે આવે ને. એટલે ભગવાન સ્વામિનારાયણે પહેલું નિયમ, વિશેષ નિયમ શું લેવું તો કે ભગવાનની કથાનું શ્રવણ કરવું. ભગવાનની કથાના શ્રવણનો બહુ તમામ શાસ્ત્રોએ મહિમા ગાયો છે. હૃદયમાં અનેક પ્રકારના દોષો નિવાસ કરતા હોય એને કાઢવા માટે આપણે ગમે તેટલા પ્રયત્ન કરીએ પણ એ નીકળે એવી સંભાવના બહુ ઓછી છે. પણ એ ત્યારે નીકળે જ્યારે ભગવાનની કથા હૃદયમાં પ્રવેશ કરે. આપણે ત્યાં એવી વાર્તા છે ને, ક્લાસમાં શિક્ષકે એક પાણીનો કાંઠા સુધી ભરેલો લોટો ટેબલ ઉપર મૂકી અને વિદ્યાર્થીઓને કહ્યું કે આ પાણીના લોટાને અડવાનું નહીં અને ખાલી કરી આપો. બધા વિચાર કરવા માંડ્યા, અડ્યા વિના અને ખાલી કેમ કરવું. એટલે બધા એકબીજાની સામે જોતા હતા. એમાં એક વિદ્યાર્થીએ શિક્ષકને કીધું, સાહેબ મને 2 મિનિટ બહાર જવા દો તો હું કરી દઉં. સાહેબ કે જા. એ બહાર જઈને પોતાની પાસે રૂમાલ હતો એમાં રેતી ભરી આવ્યું
રેતી ભરીને આવ્યો ને ઉપરથી રેતીની ધાર કરી લોટામાં, પાણી કરતાં રેતી વજનદાર હોય એટલે રેતી બેસતી ગઈ ને પાણી બધું બહાર નીકળતું ગયું. એક સમય એવો આવ્યો કે આખો લોટો રેતીથી ભરાઈ ગયો, બધું જ પાણી બહાર નીકળી ગયું. એમ ભગવાનની કથાથી વજનદાર વસ્તુ આ બ્રહ્માંડમાં કોઈ નથી. એ જો આપણા હૃદયમાં આવતી જશે તો એનાથી હૃદય ભરાતું જશે. જેમ જેમ ભગવાનની કથાથી હૃદય ભરાતું જશે એમ એમ હૃદયમાં રહેલા બધા જ જે દોષો, દુર્ગુણો, જગતની વાર્તાઓ જે કાંઈ હશે બધું આપોઆપ બહાર નીકળી જશે. આ સિવાયના લાખ ઉપાય કરે તો પણ એ વસ્તુ હૃદયમાંથી ટળતી નથી. ભગવાન સહજાનંદ સ્વામીએ વચનામૃતમાં એમ કહ્યું કે પ્રકૃતિ છે એ કોઈ રીતે ટળે નહીં. ગીતામાં ભગવાને કહ્યું પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરીષ્યતિ. દરેક વ્યક્તિ પોતાની પ્રકૃતિના અનુસારે કામ કરે છે, એ ટળતી નથી. પણ મહારાજ કે મન કર્મ વચને નિષ્કપટ ભાવે જો સત્સંગ કરે, ભગવાનની કથાનું શ્રવણ કરે, તો આવી કઠણ પ્રકૃતિ એ પણ ટળી જાય છે. બાકી પ્રકૃતિ ટાળવાનો બીજો કોઈ ઉપાય જ નથી, એમ ભગવાન સહજાનંદ સ્વામી કહે છે. અને મહારાજે કથાનો મહિમા કહેતા એમ કહ્યું કે તમે ગમે તેવા વૈરાગી હશો તો પણ આ ભગવાનની કથાનું શ્રવણ કરતી વખતે તમારું મન જેવું નિર્વિષય થતું હશે, એવું માળા ફેરવતા હશો ત્યારે નહીં થતું હોય, ધ્યાન કરતા હશો ત્યારે નહીં થતું હોય, બીજા કોઈ સાધન વખતે મન નિર્વિષય થતું નથી. મનમાંથી વિષયો જતા રહે. જન્મ જન્મના વિષયોના અભ્યાસ છે એ વિષયો મનમાંથી જાય એ તો બહુ મોટી વાત છે. મન નિર્વિષય થાય એના માટેનો ભગવાન સ્વામિનારાયણના મતે આ એકમાત્ર ઉપાય છે, ભગવાનની કથાનું શ્રવણ કરી. મહારાજ કે આવી રીતે જ્યારે ભગવાનની વાતો સાંભળતા હશો ત્યારે તમારું મન બિલકુલ નિર્વિષય થઈ જતું હશે. એટલે મનને નિર્વિષય કરવાનો શ્રેષ્ઠતમ ઉપાય ભગવાનની કથાનું શ્રવણ છે. અને એમાંય આ શ્રાવણ મહિનો તો ખાસ ભગવાનની કથા વાર્તાનો મહિનો ગણાય છે. આજે આ વિષમકાળ હોવા છતાં પણ ગામડે ગામડે, શહેરે શહેરે, એક એક મંદિરોમાં ભગવાનની કથા વાર્તા. અને અત્યારે વિજ્ઞાને આપણને આ સહયોગ આપ્યો છે. જો આ વિજ્ઞાનની ટેકનોલોજી ન હોત તો આપણે આ પણ ન કરી શકે. અત્યારે તમે ક્યાંય ન જાઓ છતાંય તમારા ઘરે બેસીને પણ આવી રીતે ભગવત કથાનું શ્રવણ કરી શકો છો. એટલે આ શ્રાવણ મહિનામાં દરેક ખેડૂતો જે વાવણી કરે એની પણ ઋતુ હોય છે. અત્યારે ચોમાસું ભલે ગમે તેટલું શ્રેષ્ઠ કહેવાતું હોય પણ એમાં જો તમે ઘઉં વાવો તો શિયાળામાં થાય એવા ન થાય, કારણ કે શિયાળો છે એ ઘઉં માટે અનુકૂળ ઋતુ છે. દરેક પાકને એની અનુકૂળ ઋતુ હોય છે. એ ઋતુમાં જો એની વાવણી કરવામાં આવે તો એનો પાક બહુ સારો થાય છે. એમ ભગવાનની કથા શ્રેષ્ઠ વસ્તુ છે, એની ના નહીં. ગમે ત્યારે શ્રવણ કરીએ તો પણ એ અમોઘ ફળદાયી છે. છતાં પણ શ્રાવણ મહિનો ભગવાન સિદ્ધેશ્વર મહાદેવજીનો મહિનો કહેવાય. એ મહિનામાં જ્યારે કથાનું શ્રવણ કરવામાં આવે ત્યારે એ કથા અનંત ગણું ફળ આપનારી બને છે. એટલા માટે આપણે ત્યાં તમામ ધર્મસ્થાનોમાં શ્રાવણ મહિનામાં અચૂક કથા કરવામાં આવે છે. ભગવાન સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીમાં તો એમ કહ્યું કે આ જે 8 અમે વિશેષ નિયમો કહ્યા એ તમે 4 મહિના 4.5 મહિના સુધી જે ન રાખી શકે, અશક્ત હોય, એણે પણ
શ્રાવણ મહિનામાં તો વિશેષ કરીને આ નિયમો જરૂર ધારણ કરવા. 1 મહિનો તો કરવા જ. દસમ સ્કંદની કથા મહારાજ કે દરરોજ વાંચવી, દરરોજ ન વાંચી શકાય તો વર્ષમાં એકવાર વાંચવી, નહીતર શ્રાવણ મહિનામાં તો વાંચવી. એટલે કથા શ્રવણ માટે તમે ગમે તે શાસ્ત્ર જોઈશો તો શ્રાવણ મહિનામાં કથા કરવાનું પ્રતિપાદન દરેક શાસ્ત્રોમાં કરેલું છે. એનો અર્થ એ છે કે આ શ્રાવણ મહિનો છે એ કથાને માટે શ્રેષ્ઠ મહિનો છે. બીજા સમયમાં કથા શ્રવણ જે ફળ આપે એના કરતાં અનેક ગણું ફળ આ શ્રાવણ મહિનામાં કથા શ્રવણ કરવામાં આવે તો એ કથા શ્રવણ છે એ અનંત ગણું ફળદાયી બને છે. એટલા માટે આપણે 1 મહિના સુધી દરરોજ 5 થી 7 વાગ્યા સુધી ભગવાનના દિવ્ય લીલા ચરિત્રોનું શ્રવણ કરીશું. ભગવાનના ચરિત્રો દ્વારા આપણા હૃદયમાં ભગવાન શ્રી હરિને પધરાવવાનો પ્રયત્ન કરીશું. ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે કે ભગવાન આપણા હૃદયમાં આવે છે તો કયા માર્ગે આવે છે? જિનકે શ્રવણ સમુદ્ર સમાના, કથા તુમ્હારી સુભગ સરિનાના, પરહી નિરંતર હોહી ન પૂરે, ઇનકે હૃદય બસહુ તુમ રૂરે. જેના કાન, શ્રવણ એટલે કાન, જેના કાન દરિયા જેવા હોય અને એ ભગવાન તમારી કથા છે એ સમુદ્ર નદી સમાન છે. દરિયામાં જેમ નદીઓ ઠલવાયા જ કરે, ઠલવાયા જ કરે, ઠલવાયા જ કરે, પણ ક્યારેય દરિયો જેમ ભરાતો નથી, છલકાતો નથી, એમ જેના કાનરૂપી દરિયામાં નદી, ભગવાનની કથારૂપી નદીઓ ઠલવાયા કરે અને છતાંય જેને ક્યારેય તૃપ્તિ ન થાય, જેના કાન છલકાય નહીં, અર્થાત જેને ક્યારેય કથા શ્રવણથી તૃપ્તિ ન થાય, હે ભગવાન એના હૃદયમાં તમે નિવાસ કરીને રહેજો. આનો અર્થ એ થાય કે જેને એવી ઈચ્છા હોય કે મારા હૃદયમાં ભગવાન નિવાસ કરે, તો એને નિવાસ કરવાનો એકમાત્ર ઉપાય છે ભગવાનની કથા. ભગવાનની કથા દ્વારા જ ભગવાન હૃદયમાં આવીને નિવાસ કરે છે. એટલા માટે ભગવાનની કથા શ્રવણ કરવાનું આપણા શાસ્ત્રોએ બહુ જ કહ્યું છે. બિનુ સત્સંગ ન હરિકથા, તા બિનુ મોહન ભાગ, મોહ ગયે બિનુ રામ પદ હોહિન દ્રઢ અનુરાગ. ભગવાનના ચરણમાં પ્રીતિ થવાનું કારણ પણ સત્સંગ, કારણ કે સત્સંગમાં ભગવાનની કથા. બિનુ સત્સંગ ન હરિકથા, સત્સંગ વિના ભગવાનની કથા ન હોય. અને તા બિનુ મોહન ભાગ, જ્યાં સુધી આપણે કથાનું શ્રવણ ન કરીએ ત્યાં સુધી આપણા હૃદયમાં રહેલો મોહ જતો નથી. આ જે આપણા માનસમાં જે ગરબડ થાય છે ને, બધી મોહને કારણે છે. ઘણી વાર આપણને થાય કે આ મોહ એટલે શું છે, શું હાવ આમ સીધું સમજાય એવું કહું. આપણે બધા સત્સંગી છીએ તો આપણા જીવનમાં ઘણી વખત આવા પ્રસંગ બનતા હશે. અમુક કામ આપણે કરીએ, કર્યા પછી તરત આપણને એમ થાય કે હું સત્સંગી છું, મારે આ ન કરવું જોઈએ. છતાં આપણે ફરીવાર પાછું એ કરીએ છીએ. ઘણાને આમ બહુ સ્વાદ વૃત્તિ પ્રધાન હોય, પછી અમુક વસ્તુ કોઈને ભજીયા ભાવતા હોય, કોઈને કાંઈ. સંતો ના પાડતા હોય કે ભાઈ એ ખવાય નહીં, તેલ ગાળ્યું ન હોય, ચાળ્યું ન હોય, સદાચારનું બરાબર ધ્યાન ન રખાયું હોય, એટલે આ ન ખવાય, ખબરે હોય. પણ હવે આકર્ષણ એટલું બધું હોય ને,
એટલું બધું આકર્ષણ હોય એટલે વળી પાછું આમ એ આકર્ષણને વશ થઈ અને જાણે છે કે આ ન ખવાય, છતાં પણ મોહ એવી વસ્તુ છે, તરત ભ્રાંતિ પેદા કરે છે અને માણસ ખાઈ લે. વળી એમ થાય કે આ ન ખાધું હોત તો સારું હતું, પણ છતાંય થાય. આ જે આપણે જાણીએ છીએ આમ ન કરાય છતાંય જે થઈ જાય છે, એની પાછળનું કારણ મોહ છે. ગોસ્વામીજી કહે આ મોહ કઈ રીતે જાય? તો કે સત્સંગથી. કારણ કે સત્સંગમાં ભગવાનની કથા શ્રવણ કરવાનો અવસર મળે અને એનાથી મોહ જાય, અને મોહ જાય ત્યારે જ ભગવાનના ચરણમાં દ્રઢ પ્રીતિ થાય છે. જ્યાં સુધી મોહ ન જાય ત્યાં સુધી ભગવાનના ચરણમાં દ્રઢ પ્રીતિ થતી નથી. અને આ બધાનું કારણ છે સત્સંગ અને ભગવાનની કથા. એટલા માટે તો ભગવાન સ્વામિનારાયણે પોતાના સંપ્રદાયનું સૌથી પ્રચલિત નામ રાખ્યું છે સત્સંગ. ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હોય એને બધાને આપણે સત્સંગી કહીએ છીએ. એટલે સતત આપણા મનમાં સ્મૃતિ રહે, હું સત્સંગી છું. સત્સંગી છું એટલે જે સત્સંગ કરે એનું નામ સત્સંગી. સત્સંગ કરે એ સત્સંગી. આપણે સત્સંગી છીએ એ શબ્દ જ આપણને સતત પ્રેરણા આપે કે મારે સત્સંગ કરવો જોઈએ. એ પણ ઇનડાયરેક્ટલી ભગવાન સહજાન સ્વામી આપણને એ કહે છે કે તમારે સતત સત્સંગ કરવાનો. સત્સંગ, ભગવાનની કથા, એના દ્વારા આવી અનેક મહિમા ગાથાઓ ગવાઈ છે, જેનાથી આપણા હૃદયનો મોહ જતો રહે. આપણે જાણીએ છીએ કે સંસારમાં સુખ નથી, બોલીએ છીએ, એ પણ બોલીએ છીએ કે ભગવાન સુખનું ધામ છે, ભગવાનમાં સુખ છે, ભગવાનનું ભજન કરવું એ જ કરવા જેવી વસ્તુ છે. પણ આપણા હૃદય ઉપર હાથ મૂકીને આપણે જો જોઈએ તો બોલીએ છીએ સંસારમાં સુખ નથી, પણ આપણું તમામ આકર્ષણ સંસાર તરફ છે. આ એક મોહ છે. આ મોહનું નિવારણ પણ સત્સંગ દ્વારા જ થાય. એટલે ગોસ્વામીજીએ લખ્યું, બીનું સત્સંગ ન હરિકથા. અને તા બીનું એટલે ભગવાનની કથા વિના મોહન ભાગ, મોહ ભાગે નહીં. અને મોહ ન જાય ત્યાં સુધી ભગવાનના ચરણમાં દ્રઢ અનુરાગ, પ્રીતિ થતી નથી. એટલે જેને ભગવાનના ચરણમાં દ્રઢ પ્રીતિ કરવાની ઈચ્છા હોય, આવા તમામ ભક્તોએ સૌથી વધારે એના જીવનમાં સ્થાન આપવાની જરૂર હોય તો એ છે ભગવાનની કથા. ગુણાતીતાન સ્વામી તો કેવા શબ્દો કહે છે. સ્વામી કે કદાચ કૃપાએ કરીને અખંડ મૂર્તિ દેખે તોય શું, કથા સાંભળો. ગુણાતીતાન સ્વામીનો આગ્રહ જુઓ. નકર મૂર્તિ દેખવી એ કોઈ સામાન્ય વસ્તુ નથી, બહુ જ ઊંચા. વૃત્તિ મહારાજ કે ભગવાનના સ્વરૂપમાં રહે એને એથી કોઈ મોટી પ્રાપ્તિ જ નથી. મોટામાં મોટી પ્રાપ્તિ ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે એ. આમ ભગવાન સ્વામિનારાયણ કહે છે, છતાંય ગુણાતીતાન સ્વામી શું કહે છે? ગુણાતીતાન સ્વામી કે કૃપા, કદાચ એવા મોટા કોઈ સદગુરુ કૃપા કરે, ભગવાનની કૃપા થાય અને ભગવાનની મૂર્તિ અખંડ દેખાય. ફરીથી કહું, આ કોઈ નાની વસ્તુ નથી. ભગવાનની મૂર્તિ અખંડ દેખાવી બહુ મોટી વાત છે. ને આ જુનાગઢનો જ એક બહુ દિવ્ય પ્રસંગ છે, યાદ આવ્યો છે તો કહી દઉં.
જૂનાગઢમાં ગોકળ ભાટિયા કરીને સત્સંગી હતા, બહુ સારા સત્સંગી. પણ એના મા હતા, એને સત્સંગ પ્રત્યે બહુ દ્વેષ, અતિશય દ્વેષ. હે ગોકળિયા, તું આ શું લઈને બેઠો? વારંવાર આમ મેણાટોણાના શબ્દો બોલ્યા કરે. ગોકળ ભાટિયા એને એટલું જ કે, તારે સત્સંગી ન થવું હોય તો હું તને આગ્રહ નહીં કરું, પણ મારા ઈષ્ટદેવ વિશે તું કાંઈ બોલતી નહીં, સાની મુની મર. છતાં આ ડોહી બોલ્યા વિના રે નહીં. એમાં મહારાજ જુનાગઢ પધાર્યા. જુનાગઢ પધાર્યા એટલે ગોકળ ભાટિયાને થયું કે મહારાજને મારા ઘરે પધરામણી કરવી છે. એટલે ગોકળ ભાટિયા મહારાજને પ્રાર્થના કરી, મહારાજ મારે ઘરે પધરામણી કરવા પધારો. મહારાજ ગોકળ ભાટિયાની સામું જોઈને હસ્યા. ગોકળ ભગત સમજી ગયા કે મહારાજ એમ કહેવા માગે છે કે તારી માને શું થાય. કહ્યું, મહારાજ તમે એની ચિંતા ન કરશો, આપ પધારો. અને મહારાજ પધાર્યા. ગોકળ ભાટિયાએ કીધું કે ડોશી, મારા ભગવાન આવે. હે તારો ભગવાન તારી પાસે રાખ, અહીંયા મારા ઘરમાં નહીં. ગોકળભાઈ કે મારો ભગવાન આવશે, તારે જે કરવું હોય કર, મારા ભગવાન આવશે. તો હું તો એક ઓરડામાં પુરાઈ રહીશ કે. તો કે તારે જે કરવું હોય કરે, બાકી મારો ભગવાન આવશે. મહારાજ પધારવાના હતા ત્યારે ગોકળ ભાટિયાના માજી હતા, એક ઓરડામાં પુરાઈ ગયા. બારણું કરી દીધું બંધ. મારે સ્વામિનારાયણને જોવા નથી. જો ભગવાન સામેથી આવે તોય જો જ્યાં સુધી આપણા પુણ્ય ઉદય ન થયા હોય, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે બહુજનુર ભ્રમણોત્તર લંબિતામ. સત્સંગી જીવનમાં એમ કહ્યું, અનેક જન્મના જ્યારે પુણ્ય ઉદય થાય છે ને, ત્યારે આ સત્સંગમાં પ્રીતિ થાય. મળે તો ઘણાને, પણ પ્રીતિ થવી એ બહુ મુશ્કેલ છે. અનેક જન્મના પુણ્ય ઉદય થયા હોય ત્યારે પ્રીતિ થાય છે, નહીતર સત્સંગમાં પ્રીતિ થતી નથી. પ્રીતિ થવી, અને જ્યાં સુધી પ્રીતિ ન થાય ત્યાં સુધી મળેલું છે એનો પણ કોઈ અર્થ નથી. ગોકળભાઈને ઘેરે ભગવાન સ્વયં સામેથી પધાર્યા છે, પણ એમના માને એ સમજાયા નહીં. અને આમે ભગવાન સમજાવવા બહુ કઠિન છે ને. ગીતામાં ભગવાને કહ્યું, અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિત પરમ ભાવમ મજાનંતો મમ ભૂત મહેશ્વરમ. બે પડદા આડા છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે, આ જીવ મને સમજી શકતો નથી. અવજાનંતી મામ મૂઢા, પહેલો પડદો જીવને મૂઢતાનો, અજ્ઞાનનો પડદો છે. એ અજ્ઞાનના પડદાને કારણે જીવ મને સમજી શકતો નથી. અને ભગવાનને સમજવા તો આ ધરતી ઉપર ભગવાન સાક્ષાત વિચરણ કરતા હોય ત્યારે કેટલા સમજી શક્યા છે. એટલા માટે તો વ્યાસ ભગવાનને લખવું પડ્યું, દુર્ભગો બત લોકોયમ યદવો નિતરામપી. આ દુનિયા તો દુર્ભાગી છે કે એની વચ્ચે આવીને ભગવાન સાક્ષાત વિરાજમાન છે, છતાં એને ઓળખી શક્યા નહીં. પણ આ યાદવો તો હાવ દુર્ભાગી છે, કારણ કે એની તો સાથે ભગવાન રહે છે, છતાંય એ ઓળખી શક્યા. હે આવો છે ને તેવો છે ને આવા આક્ષેપો જ યાદવોએ કર્યા, કારણ કે ભગવાનને ઓળખી શક્યા નહીં. ભગવાનને ઓળખવા બહુ જ કઠિન છે. અને જો ઓળખાઈ જાય, કલ્યાણની વાત તમામ પૂરી થઈ જાય. આપણે ત્યાં કથા છે ને, પેલી મહારાજ કાઠી સ્વારોની સાથે આમ રસ્તેથી નીકળ્યા હશે, એમાં એક મુસલમાન સ્ત્રી રસ્તાને કાંઠે ઊભી હશે. એને
महाराजनी सामे જોઈને કહ્યું, હે સ્વામી નારાયણ, आप खुदा है तो मेरा अच्छा करना। महाराजे आम हाथ ऊंचो કર્યો, मैं तेरा अच्छा करूंगा। એટલે સુરા ખાચર બાજુમાં ઘોડા ઉપર સવાર થઈને મહારાજની સાથે ચાલતા હતા. એણે પૂછ્યું કે મહારાજ, તમે એનું શું સારું કરશો? મહારાજ કે, સુરા, જેવું તારું કલ્યાણ કરીશ ને એવું એનું કલ્યાણ કરીશ. સુરો ખાચર કે, ભેણું મહારાજ, આ તો અન્યાય કહેવાય. હા, અમે ઘર બાર છોડી અને તમારી હારે ફરી અને તમે અમને કેવા કેવા કસોટીને એરણે ચડાવો છો, છતાંય આ બધુંય અમે સહન કરી અને તમારી પ્રસન્નતા માટે તમારી સાથે ફરીએ અને આટલું બધું સહન કરીએ અને અમારું જેવું કલ્યાણ એણે શું કરી નાખ્યું છે તે અમારા જેવું કલ્યાણ કરશો એનું? મહારાજ કે, સુરા, તું કેવો જાડો છો, કેવા હારા કપડાં પહેર્યા છે, મોટો ઘોડા ઉપર બેઠો છો, તો એણે તને કાં ન કીધું કે મારું મેરા અચ્છા કરના? તો કે, મહારાજ, પણ અમને થોડા કે, અમે થોડા ભગવાન છીએ? તમે ભગવાન છો, તમને જ કહે ને. મહારાજ કે, બસ એટલું જ કહેવું છે. એ અમને ઓળખી ગઈ ને કે આ ભગવાન છે. જે અમને ઓળખી જાય ને એમાં જ કલ્યાણ છે. સાધન તો અમારી પ્રસન્નતા માટે કરવાના છે, બાકી અમારા સ્વરૂપની ઓળખાણ થાય એટલે એનું કલ્યાણ થઈ જાય. એ અમને આટલા બધા તમે છો, તમને કોઈને ન કીધું ને અમને કીધું, એનો અર્થ એ છે કે એ અમને ઓળખી ગઈ, એટલા માટે અમે તમારા જેવું એનું કલ્યાણ કરશું. એટલે ભગવાનને ઓળખવા દુર્ગમ તો બહુ છે, અને જેણે જેણે ઓળખી લીધા બધાનું કામ થઈ ગયું છે. ગોકળભાઈના માતાજી ભગવાન ઘેરે આવ્યા છતાંય ઓળખી ન શક્યા. ઓરડામાં પુરાઈ ગયા. મહારાજ ઘેરે પધાર્યા. એ ગોકળભાઈએ મહારાજની પૂજા કરી, આરતી કરી, આનંદ આનંદ થઈ ગયો. આનંદથી નાચવા માંડ્યા. આંખમાં અશ્રુની ધારા વહી. આજ મારે ઘેરે મારો ભગવાન આવ્યો. મનમાં થાય કે મારી માં કેટલી અભાગી છે, ભગવાન ઘેરે પધાર્યા છે છતાંય એને ભાવ નથી થતો. આંખમાં આંસુ સાથે પ્રાર્થના કરી, મહારાજ, મારી માને તમારી ઓળખાણ થાય ને આવી દયા. મહારાજ કે, તું ચિંતા કરી માં, એ બધું અમારા પ્લાનમાં જ છે, થઈ જશે, સમય આવશે ત્યારે થઈ જશે. પછી મહારાજ પધરામણી કરી અને નીકળતા હતા. એક સાયકોલોજીનો નિયમ છે ને, તમે જે વસ્તુથી બહુ દૂર ભાગવા જાઓ ને એને જોવાની સૌથી વધારે ઈચ્છા થાય. એટલે આ ઓરડો બંધ કરીને અંદર પુરાઈ ગયા હતા, પણ તોય પાછું આમ મનમાં ઈચ્છા, સ્વામિનારાયણ કેવા છે એ મારે જોવા છે, એ જોવા છે એવું મનમાં થયું. એટલે મહારાજ બરાબર આમ નીકળ્યા. અને મહારાજે એવું જ કરતા ને પાછા. લોકો મહારાજ નીકળે ને મહારાજને જોવે એટલે સમાધિ થઈ જતી, તો પછી મહારાજ ચાખડીમાં ઘૂઘરિયું ટંકાવતા. અને એ ઘૂઘરિયું ટાંકેલી ચાખડીઓ આજે પણ સ્વામિનારાયણ મંદિર જૂનાગઢના પ્રસાદીના સંગ્રહાલયમાં દર્શન આપે છે. એ ચાખડી પહેરીને નીકળતા. એ ચાખડી પહેરીને જ્યારે પ્રભુ ચાલે ત્યારે એના ગમ 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 અવાજ થાય. આવી ચાખડી મહારાજ પહેરેલી. એટલે આમ નીકળ્યા. એને ડોસીને થયું કે મારા ઓરડાના બારણાની બાજુમાંથી સ્વામિનારાયણ આમ જતા રહ્યા, હું પાછળથી જોઈ લઉં કે છે કેવા. એટલે ડોસીએ આમ જરાક આમ બારણું ખોલ્યું. હવે ભગવાનને માટે તો કાંઈ અજાણ્યું છે જ નહીં. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યા છુપાવું જિસકે હાથ મેં ડોરી. જેવી ડોશીએ બારણું ખોલ્યું એ જ સમયે મહારાજ આમ પાછળ જોયું અને કહ્યું, માજી જય સ્વામિનારાયણ.
બસ આટલી જ વાત. અને ડોશીના મનમાં મહારાજની મૂર્તિ જળાઈ ગઈ. જળાઈ ગઈ એટલે જ્યાં નજર કરે, જ્યાં જ્યાં નજર મારી ઠરે, ત્યાં ત્યાં નિશાની આપની. કલાપીએ જે ગાયું હતું ને એવું આને સાક્ષાત થઈ ગયું. જ્યાં નજર કરે ત્યાં એ જ સહજાન સ્વામી દેખાય. અને આ ડોશી એવી રાડો નાખે, હે ગોકળિયા, તારો ભગવાન મને વળગો. એટલે આ ભૂત છે તે વળગો કે તારો ભગવાન મને વળગો. ગોકળભાઈ કે ડોહી, તારા ભાગ્યનો પાર નથી. વેદની શ્રુતિઓ આને શોધવા જાય તોય મળતો નથી. યોગીઓ બિચારા યોગ સાધી સાધીને મરી જાય તો એને સ્વપ્નમાંય નથી આવતો. જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંતરામ કહી આવત નાહી. ગમે તેટલી સાધના કરી કરીને મરી જાય, તપ કરે તોય આ મળતા નથી. અને તને મને વળગો, મને તારો ભગવાન વળગો, એને કે વયો જાય વયો જાય. પણ હવે સમજાય નહીં ત્યાં સુધી તો બીજું શું. અને ચારે બાજુ બધાને પૂછા કરે, મને મારા ગોકળિયાનો ભગવાન વળગો વળગો વળગો. મને ચારે બાજુ એ જ દેખાય છે. હવે આવા હોય એના પાછા ભાઈબંધે આવા જ હોય, કારણ કે એટલે જ આવા હોય. શેક્સપિયરે કહ્યું ને, મેન ઇઝ નોન બાય ધ કંપની હી કીપ્સ. માણસ એની 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 કંપની, એનો મિત્ર કોણ છે એનાથી દેખાય છે. એના મિત્રને તમે જોઈ લ્યો ને એટલે માણસ કેવો હશે એ તમને આપોઆપ ખબર પડી જાય. એટલે આ ડોશીને મહારાજનો આટલો અભાવ, સત્સંગનો આટલો દ્વેષ હતો. એનો અર્થ જ એની કંપની જેવી હોય તો જ આ હોય ને. એટલે એની કંપનીમાં જે એની બેનપણીઓ હશે ડોશીઓ, એને જઈને કીધું, હે મને કે મારા ઓલા સ્વામિનારાયણ વેળગા, મારે શું કરવું. એક ડોશી, એમાં ખોપડ્યું તો હોય ને ભાઈ, કારણ કે જમાના ખાઈ ગયા હોય. એ જમાના ખાધા હોય એટલે કેટલાય તર્ક વિતર્ક શીખી ગયા હોય. હમણાં અમારા સંતો રમૂજમાં કે આપણે ત્યાં ઓલા ફળ ફૂલ થાય ને બધાય, એ ફળ ફૂલ કાચા હોય ને ત્યારે કાં ખાટા હોય. કેરી ગમે તેવી સારી, ભલે ને કેસર હોય તો એ કાચી હોય ત્યારે ખાટી હોય, કોઈ કડવી હોય. લીમડાની લીંબોળી છે તો એ કાચી હોય ત્યારે કડવી હોય. કોઈક ફળ તુરા હોય, કાચા હોય ત્યારે ખાટા, તીખા, કડવા, તુરા આવા હોય. પણ એના એ ફળ પાકે ત્યારે મધુર થઈ જાય, મીઠા થઈ જાય ને. બધા જ ફળ કાચા હોય ત્યારે કડવા, તુરા, તીખા હોય, ખાટા હોય, પણ પાકે ત્યારે મીઠા થઈ જાય. પણ આ માણસ એક એવું ફળ છે, એ કાચું હોય ને ત્યાં સુધી જ સારું હોય. જેમ જેમ પાકતું જાય કડવું ઝેર થતું જાય. એમાં આ ડોશી પાકીને થઈ ગયેલી કડવી ઝેર. એક ડોશીએ કીધું, એટલે એ તારે સ્વામિનારાયણને કાઢવા છે. જો આ સત્સંગીઓએ આ કથા બહુ સાંભળવા જેવી છે, ખાસ ડોશીઓએ. તારે સ્વામિનારાયણને કાઢવા છે? તો કે હા કાઢવા છે. જેમ ભૂત કાઢવું હોય ને એમ. તો કે એક ઉપાય છે, એ ફુગાડવા બહુ છે. સુગાડવામાં સમજો, સુગાડવા એટલે જેને બહુ સૂગ ચડતી હોય, કોઈને દુર્ગંધની સૂગ હોય, કોઈને એવા દ્રશ્યની સૂગ હોય, અમુક વસ્તુ જોવે તો ઘણાને સૂગ ચડતી હોય, એ બહુ સુગાડવા છે. એટલે એને જો ડુંગળી લસણ નથી ગમતા, સાંભળ્યું? એને ડુંગળી લસણ નથી ગમતા. આજે ઘણા હરિભક્તો આવા તર્ક કરતા હોય છે. શિક્ષાપત્રીમાં મહારાજે બ્રાહ્મણોને ડુંગળી નહીં ખાવાનું કીધું છે, ને તમે અમને શું કામ નથી ખાવા દેતા? કે હા, ખાવા જ હોય. એને આ જુનાગઢની એક કથા તમને કહું. કેવી દિવ્ય કથાઓથી આ સંપ્રદાય ભર્યો છે. તમે ક્યારેક ક્યારેક તો આ ગાથાઓ ખોલો, તમને ખબર પડે.
કેવી કથાઓ છે, દિવ્યતાથી આપણું હૃદય ભરાઈ જાય ને, આટલી અદ્ભુત કથાઓ છે. જુનાગઢમાં એક પેલા મને ખબર નથી એ નામ લેવાય કે ન લેવાય, પણ ગોવો હતો, મોટા ભાગના બધા ઓળખે. કારણ કે હવે તો એ જ્ઞાતિનું કઈ જ્ઞાતિને કયા નામથી બોલાવાય ને એ જ આપણને ખબર નથી. કારણ કે સરકારે કંઈક જુદું જુદું કરી નાખ્યું. જો ઓલું જૂનું નામ આપણે ભૂલથી લેવાઈ ગયું તો હે અમને આવા કીધા કે શું ખુદા જાને અબ હમ કહાં જા રહે. એટલે આપણે તમને બધાને ખબર છે, ઢોલ વગાડે, કોઈના લગ્ન થતા હોય ને એમાં ઢોલ વગાડવા જાય. અને એ જૂના જમાનામાં સફાઈ કરતા, તો જૂનાગઢમાં સફાઈ કરે. એમાં આપણે વાડી છે ને સામે, આપણે દરવાજાની સામે જે વાડી છે, અત્યારે ઉતારાના મકાનો કર્યા છે, ત્યાં સંતોને માટે એ કાળમાં નાનદાસ સ્વામીના વખતમાં આ ગો થઈ ગયા. ત્યાં જૂના જમાનામાં ક્યાં ઓલા સંડાસ તો હતા નહીં, ખાડા હોય. એટલે જૂના સંતો કે ખાડે જવું છે. ખાડે જવું છે એટલે અત્યારના તો સમજાય નહીં, ખાડે જવું છે એટલે હું વળી હાલો ખાડે જે આવીએ કે. એટલે એ ઓલા ખાડાવાળા સંડાસ. હવે અહીં 300 350 સંતો રહેતા, એટલે હવે એમાંથી કોઈને ક્યારેક તો જવાનું થાય. પણ એ સંડાસ સાફ કરવાનું ડ્યુટી, ફરજ એ ગોવાના ભાગમાં આવેલી. તે ગો સાફ કરવા આવે. હવે એ સાફ કરવા આવે ત્યારે કોક ને કોક સંતો ગયા જ હોય. એટલે હવે સંતો તો ભાઈ નરસિંહ મહેતાએ કીધું ને, સંતો અમે રે વેવારિયા શ્રી રામ નામના. અમે તો રામ નામના વેપારી છીએ. અને દરેકને પોતાની પાસે જે, જો એક વસ્તુ હકીકત છે, તમારી પાસે સારી વસ્તુ આવે ને તો એનો સ્વાદ જ ઈ તમે બીજાને બતાવો. હે તમે આમ રાડો ઘડિયાળ લઈને પહેરો, જો કે હવે તો ઘડિયાળ જ ક્યાં કોઈ પહેરે છે. નકર પહેલાં તો ઘડિયાળનો જ્યારે આ જમાનો હતો, રાડો મોંઘામાં મોંઘી દુનિયાની ઘડિયાળ એ પહેરો અને કોઈ જોવે જ નહીં તો એનો સ્વાદ આવે. કોઈક જોવે તો સ્વાદ આવે નહીં. ઓલે એક ઝૂંપડામાં કુબામાં રહેનારી ડોશીએ એમ માંડ પૈસા ભેગા કરીને સોનાની વીંટી કરાવેલી. તે અઠવાડિયું થયું પણ કોઈએ પૂછ્યું નહીં કે આ વીંટી તમે કેદી કરાવીને ક્યાંથી કરાવીને, બહુ સારી છે ને, કાંઈ ન કીધું. હવે એનો સ્વાદ જ એટલો હોય. તમે કપડાં પહેરો, કપડાં તમને ગમે એવા જ પહેરો ને, હા કે ના કયો? સાચું બોલો છો? નહીં, કોકને ગમે એવા પહેરીએ. એટલે તો આપણે આમ પહેરી કે એ કેવા લાગે છે, એટલે બીજાને જેવા લાગે એવા આપણને ગમે. પણ આપણને ગમે એવું કાંઈ કરતા જ નથી. આપણે હાવ ગુલામ થઈને જીવીએ છીએ. આ તો આપણને ખબર નથી. બીજાને ગમે એવા કપડાં પહેરવાના, બીજાને પહેરવા. તમે સારામાં સારા કપડાં લીધા હોય, ખરેખર તમે એમાં સુંદર લાગતા હો, અને એક જણો આવીને કે ક્યાંથી લઈ આવ્યો, કેવા, જરાય ઓપતા જ નથી તને આ કપડાં. આટલું કહી દે, સાચું બોલો, સ્વાદ રીએ તમને એ કપડાનો? ભલે ખરેખર સારા લાગતા હોય, પણ કોઈ આમ કહી દે એટલે વાત પૂરી. એના કરતા આપણને ગમે એ પહેરવાના. દુનિયાને જે લાગે, દુનિયામાં થોડા પહેરીએ છીએ, આપણા માટે પહેરીએ છીએ. પણ આપણે તો ભિખારી છીએ, કોકની પ્રશંસાના ભિખારી. કોક આપણને સારું કહે તો બરાબર. માથું તમે એવું જ ઓળો છો, હા? એટલે તો તમારે દાંતિયો ખિસ્સામાં રાખવો પડે છે ને. અમારી સ્ટાઇલ એવી, વિખાય જ નહીં. તમારે ગમે તેટલો પવન આવે ને તોય ન વિખાય, તમારે વિખાઈ જાય. એ બીજા કહે કે આ સરસ માથું ઓળ્યું છે, સરસ આ પહેર્યું છે તો ગમે. એટલે બીજા શું કહે છે ને એ જ આપણને ઓલું થાય. એટલે પેલી ડોસીને અઠવાડિયા સુધી કોઈએ પૂછ્યું નહીં ને, એટલે એને આમ એવી અંદરથી ઓલી વીંટી પહેરી, નવી વીંટી પહેરી. મારા હાથમાં કોઈ દી, હું તો ગરીબ છું, મારા હાથમાં હોનાની વીંટી હોય નહીં, અને આવી મોંઘી વીંટી કરાવી છે ને કોઈ પૂછતું નથી ને જોતું નથી ને, આમ છે ને તેમ છે ને. એમાં એક દી
હમી હાંજનો સમય હશે ને એને એનો કૂબો હળગાવ્યો અને પાછી બહાર નીકળી અને માંડી બૂમો પાડવા, દોડજો દોડજો, આ મારો કૂબો સળગ્યો. ત્યાં તો પછી આસપાસમાંથી જૂનો જમાનો એટલે બધા આમ હેતાળ તો બહુ હોય, મદદરૂપ એકાબીજાને બહુ થતા હોય, એટલે એ કોઈ ઠારવા માટે આવ્યા ને પુરુષો બધા મીંડા પાણી લઈને છાંટવા ને ઓલું કરવા ને ઠારવા માટે પ્રયત્ન, અને બાયુ બધી ત્યાં આવી હશે તે એક બાજુ ઊભી રહી. ત્યાં આ ડોસી કે જો એને વીટીમાં નંગ હતો ને એમાં ઓનું પ્રતિબિંબ દેખાતું હતું. તો કે જો એ કૂબો આમાં એક કૂબો હળગે. ત્યાં તો બીજી બાઈ, લે માચી આ વીટી કેદી કરાવી, બહુ સારી છે કે કેટલાની કરાવી. હા, મીંડા વખાણ કરવા. ડોસી કે એક દી પહેલાં પૂછ્યું હોત ને તો આ કૂબો ન હળગાવે. કારણ કે બીજાને દેખાડવામાં જ બધાને આમ ઓલું હોય છે કે આ બીજા જોવે. એટલે સારી વસ્તુ આપણી પાસે હોય એમાં આપણો રસ બીજાને બતાવવા. હું એમ કહું છું, આપણા હૃદયમાં સહજાન સ્વામી હોય, આપણા હૃદયમાં સહજાન સ્વામીનો આ દિવ્ય સત્સંગ હોય, આનાથી કિંમતી વસ્તુ તો કોઈ છે નહીં. પણ એનો મહિમા આપણે સમજ્યા તો કહેવાય જો આપણે એ સત્સંગ બીજાને આપીએ, બતાવીએ. એક દયારામ બહુ સારા વૈષ્ણવ થઈ ગયા, તમે નામ સાંભળ્યું હોય તો. એને એક પદ લખ્યું છે, વૈષ્ણવ નથી થયો તું રે સિદ્ધ ગુમાનમાં ઘૂમે. આ તું વૈષ્ણવ તો થયો નથી ને અહંકાર શું કરે છે? તો કોઈ કે આ તિલક કરી છે ને ગળામાં કંઠી છે ને તો કેમ તું કહે છે કે અમે વૈષ્ણવ નથી એમ? ત્યારે એને સરસ પ્રમાણ આપ્યું, તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગમાં જે આવે એ જો વૈષ્ણવ થઈ જાય ને તો વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે તો તું વૈષ્ણવ કાચો. તારા સંગનો જો એને રંગ ન લાગે ને તો તું વૈષ્ણવ કાચો. કારણ કે આપણને સત્સંગનો, મહારાજનો મહિમા છે એનું પ્રમાણ જ આપણે બીજાને આપીએ છીએ. બીજાને જો ન આપતા હોઈએ તો એનો અર્થ જ એ છે કે એ વસ્તુની આપણને કિંમત. હારી ગાડી લઈ આવો એટલે પેલું કામ શું કરો? હે હગાને ત્યાં જઈને ઊભા રહીને હોર્ન વગાડો ને, લે ગાડી લીધી ત્યાં હું એમને લઈને આવ્યા છે. પણ દેખાડવાનો એટલો બધો હરખ હોય છે માણસને. કિંમતી અને સારી વસ્તુ મળે એટલે દેખાડવાનું. તો સાધુઓ એમાંથી બાકાત નથી ને, એટલે તો જે મળે એને મહારાજની વાતો કરે. કારણ કે એની પાસે કિંમતીમાં કિંમતી વસ્તુ એ છે. એ મહારાજની વાતો કર્યા સિવાય રહી શકે નહીં. એટલે ઓલો ગોવો સાફસૂફ કરવા આવ્યો ને એ ટાણે જે સંતો ગયા હોય ને, એટલે આમથું સ્નાન તો કરવું જોઈએ. એટલે સંતો બોલા, ગોવા અહીંયા એ સાફસૂફ પછી કરજે, થોડીક વાર એમ અમારી પાસે બેસ. એ કાળમાં આને અને સાધુ એમ કે અહીંયા આવ, અમારી પાસે બેસ, બહુ મોટું સન્માન કહેવાય ને એ કાળમાં તો. એટલે ગો એટલો બિચારો ખુશી થાય, એટલો ખુશી થાય. બોલો બોલો બાપુ બોલો. આ સત્સંગમાં સ્વામી શબ્દથી બોલાવે છે, બાકી તો આ કપડાં જોવે એટલે બધા બાપુ જ કહે. આવો બાપુ. હા, એટલે ગો જઈને સંતોની પાસે બેસે અને સંતો વાતો કરે. હો હે ગોવા, એ ગમે તે જ્ઞાતિનું શરીર પ્રાપ્ત થયું હોય, પણ આ મનુષ્ય શરીર શાસ્ત્રો એમ કહે છે એટલા માટે મળ્યું છે, બળે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથન ગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા. સાધનોનું ધામ છે, મોક્ષનું દ્વાર છે ગોવા. પાઈને જહી પરલોક સંવારા, સૌ પરત્ર દુઃખ પાવહી, સિર ધુની ધુની પછતાહી, કાલહી કર્મહી ઈશ્વરહી, મિથ્યા દોષ લગાહી. પછી કે મારો કાળ હારો નહોતો, મારા કર્મ હારા નહોતા, એમ નથી. આ ભજન કરવા માટે ભગવાને આ મનુષ્યનું શરીર આપ્યું છે. ગોવા ભજન કરી લેવાય. હે સ્વામિનારાયણ ભગવાન જો
એ અંતકાળે તેડવા આવે છે, આવો દિવ્ય સત્સંગ છે ને એનું ભજન કરીને તારું કામ થઈ જાય. ગો કે હે સ્વામી હું તો પણ આવો. અરે એવો હોય તોય શું થઈ ગયું? ગમે તે હોય. પુરુષ નપુંસક નારીવા જીવ ચરાચર જોય, મોહી ભજે કપટ તજી મોહી પરમ પ્રિય સોય. જે કપટ છોડી ભગવાન કે મારું ભજન કરે ને એ ગમે તે હોય, પુરુષ હોય, સ્ત્રી હોય કે ત્રીજો હોય, ગમે તે જ્ઞાતિનો હોય, ઊંચ નીચ, રામ ભજે સો સબ મેં ભલા હૈ. બ્રહ્માંડ સ્વામીએ પદ લખ્યું છે, રામ ભજે સો કહા કુલ ઊંચા નીચ કો કારણ જાત કબીરા પ્રગટ જુલાહા. કબીર ક્યાં ઊંચી જ્ઞાતિના હતા? સજના હસના કહા કુલ સુંદર. સજના હસનાના ક્યાં ઊંચા કુળમાં હતા? છતાંય આ બધાનો ભગવાને ભજન કરવાથી ઉદ્ધાર કર્યો છે. ભક્તિ પ્રિયો માધવ વ્યાધસ્યાચરણમ ધ્રુવસ્ય ચ વય વિદ્યા ગજેન્દ્રસ્ય કા. આ બધાની પાસે ક્યાં કાંઈ હતું? બધાય ભક્તિથી ઉગરી ગયા છે. ગોવા તુંય ભજન કરી શકે, પણ સ્વામી મારે તો બાપુ આ સાફ કરવાનું તે શું? તોય હું સત્સંગી થાવ, તમારી કંઠી તમે મને બાંધો ખરા? અરે તને બાંધીએ. ગો કેવો હશે હું તમને એક જ વાત કહું. નાનદાસ સ્વામીનું નામ તો જુનાગઢમાં ન સાંભળ્યું હોય તો ગુનેગાર કહેવાય. નાનદાસ સ્વામી શું કહું, આ ધરતીએ આવા મહાપુરુષો બહુ રેર જોયા છે. આવા પુરુષ નાનદાસજી સ્વામી. નાનદાસ સ્વામી અમારા ગુરુ એમ કહેતા, સ્વામી કે અમે આ નજરે જોયેલું બધું. નાનદાસ સ્વામી આમ સિગ્રામ, પહેલાં તો સિગ્રામ જ હતા, ક્યાંક જવું હોય તો બીજા વાહનો તો હતા નહીં. એટલે સ્વામીને ક્યાંક બહાર જવું હશે, સિગ્રામમાં સ્વામી બેસવા માટે દરવાજામાંથી બહાર નીકળ્યા અને આમ ચાલીને સિગ્રામ પાસે ગયા. સ્વામીના જ્યાં પગલાં પડ્યા ને, હવે ગો તો આમ મર્યાદાથી આમ દૂર ઊભો હતો, કારણ કે સંતો હરિભક્તો ઊભા હોય એની પાસે જવાય નહીં. એટલે સ્વામી આમ ચાલીને ગયા ને, સ્વામીના ચરણ જ્યાં પડ્યા હતા એની જે રજ હતી ને એ લઈને ગોવાએ માથે ચડાવી. એ માથે ચડાવી એ નાનદાસ સ્વામીએ જોયું. સ્વામી આમ પાછળ જોઈ, ગોવાની સામે જોઈને હસ્યા. સ્વામી કે ગોવા, આ લોકમાં આવ્યા છીએ તો એની મર્યાદાનું પણ આપણે પાલન કરવું જોઈએ. એટલે અત્યારે જે હોય તે. બાકી અક્ષરધામમાં તારો ગોઠણ દબાવીને બેહવું છે. તમે એ પુરુષને આના પ્રત્યે કેટલો લાડ આવ્યો હશે, કેટલું હેત ઉભરાણું હશે. અક્ષરધામમાં તારો ગોઠણ દબાવીને બેહવું છે. આ હશે કેવો? ક્યાં આમાં જ્ઞાતિનું રહ્યું? હા, ક્યાં જ્ઞાતિનું રહ્યું? ગમે હરિને ભજે સો હરિકો હોઈ. ભગવાનને ભજે મહત્વનું છે. ગોવા તુંય ભજી શકે. હે બાપુ મને તમારી કંઠી બાંધો. અરે બાંધીએ તને, કેમ ન બાંધીએ? તો મારે બાંધવી છે. કાલે કંઠી લેતો આવીશ સ્વામી. ભલે સ્વામી. બીજે દિવસે પેલા સંત સ્પેશિયલ આ પુરુષોની દયા જેવું, હે, એક નાના જીવ માટે સ્પેશિયલ સ્વામી કંઠી લઈને ગયા. ક્રિયા કરવાની બાકી રાખી, કારણ કે પછી તો કંઠીનું સ્પર્શના અંતે બોલાયું. ગોવા, હા સ્વામી અહીંયા આવ્યો. જો આ
રાધારમણ દેવના ચરણનો સ્પર્શ કરેલી પ્રસાદીની કંઠી છે. ભગવાન સહજાન સ્વામીની આ કંઠી છે. આ તને વર્તમાન તરાવ, લાય તારો જમણો હાથ. સ્વામી એનો જમણો હાથ પોતાના હાથમાં લીધો, લોટો ભરીને પાણી લાવેલા એ પાણી એના હાથમાં આપ્યું અને સ્વામી મંત્ર બોલ્યા, કાલ, માયા, પાપ, કર્મ, યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણદેવ શરણમ પ્રપન્નોસ્મી સપાતુમાં. આ શરણાગત મંત્ર બોલી અને જોધા આ ગોવાને કહ્યું, પાણી મૂકી દે નીચે. પોતાના કપાળમાં જે કુમકુમનો ચાંદલો હતો એનાથી આંગળી કુમકુમવાળી કરી અને ગોવાના કપાળમાં સ્વામીએ ચાંદલો કર્યો. એ માણસને શું થયું હશે ને એ આપણે કલ્પના ન કરી શકીએ. એ કાળની જો ખબર હોય ને તો જ તમને કલ્પના આવે, બાકી કલ્પના ન આવે. કેટલો એ માણસ અંદરથી આમ દિવ્યતાથી ભરાઈ ગયો હશે, કેટલો એનું હૃદય કેવું ફૂલાયું હશે. કપાળમાં ચાંદલો કર્યો સ્વામીએ અને કંઠી પહેરાવી. ગોવા, આજથી તું સહજાન સ્વામીનો થયો. ગોવાની આંખમાંથી શ્રાવણ ભાદરવો ભૈયા. શ્રાવણ ભાદરવાની સાથે એના બધા જ જન્મ જન્મના આપણા પાપ હોય જ ને, બધા જ પાપ વહી ગયા. સ્વામીએ કહ્યું, ગોવા, આ કંઠી બાંધીને અત્યાર સુધીના ગમે તેટલા જન્મના હશે બધા જ પાપ તારા જતા રહ્યા. હવે બીજા ન થાય, આનું ધ્યાન રાખવાનું. ભલે સ્વામી. સ્વામી, મારે નિયમ શું પારવાના? કારણ કે કંઠી બાંધે એટલે જો મહારાજ જે દયા કરી છે આપણે કલ્પના ન કરી શકીએ. પેલી બાજુ તરગરી દેવળિયા ગામ છે ને, તાવી. એ તાવી ગામમાં એક હાડુકોળી નાનજી, તો સંતો ત્યાં પધાર્યા ને પછી સત્સંગ કરવા આવે અને કેટલાય લોકોએ કંઠી બાંધી, સત્સંગી થયા. આ નાનજી સત્સંગમાં આવે. એટલે સંતો કે, નાનજી, અને એવો ભાવિકો કથા સાંભળે, આપણે જોઈ તો આપણને એમ લાગે કે આ કથા સાંભળતો નથી, હા પીએ છે કથાને, અને પીએ એટલે તો બહુ થઈ ગયું. સંતો કે, એ નાનજી, કંઠી બાંધ, મહારાજનો આશ્રય કર અને સત્સંગી થા. સમજી બારે સત્સંગી થાવું છે, તમારા હાથે કંઠી નહીં બાંધું. એટલે હરિભક્તો હોય ને, એમાં રોનકી તો હોય ને કોઈ, તો અમે બાંધી દઈ કે તને નહીં, તમારા હાથે નહીં. એલા તારે સંતોના હાથે નથી બાંધવી, સત્સંગીઓના હાથે, તો તારે કોના હાથે કંઠી બાંધવી છે? મારે તો સહજાન સ્વામી જેથી મને કંઠી બાંધે ને તેથી બાંધવી છે. ઓલા હરિભક્તો કે, એલા ગાંડા, તું આવો ભાવિક છો આ, અને કેવું ભજન કરે છે મહારાજનું, અને કંઠી નથી બાંધતો? કીધું ને તમને, મહારાજ કંઠી બાંધે ત્યારે મારે કંઠી બાંધ, તી પહેલાં નહીં. પણ આ તી પહેલાં મરી જઈશ ને તો જાય બંબુડા ફૂંકતો કે એ જે થવું હોય થાય, બાકી મને એ બાંધે તેથી બાંધવીશ, તી પહેલાં નહીં. પછી તો જ્યારે જ્યારે સંતો આવે ને, એટલે ઓલા હરિભક્તો ચાય ને કોક આવે, એ નાનજી કંઠીભાઈ તમને કીધું નહીં, મહારાજના ત્યાં બાંધ. સંતોય સમજાવે, એલા ગાંડા, આ તારું તાવી ગામ કેટલું આમ અંતરિયાળ છે, હવે અહીંયા મહારાજ કેદી આવે? અને માનો કે ક્યારેક મહારાજ અહીંયા પધારે તો તું ક્યાં કોકના ખેતરમાં મજૂરી કરતો હોય, તને ખબરે ન હોય, મહારાજ તો આવીને જતા રહીએ, હે, અને તું આમનો રહી જઈશ, મરી જઈશ. ભલે મરી જાઉં,
બાકી એના હાથથી કંઠી બાંધું, બાકી કોઈના હાથથી કંઠી બાંધું નહીં. હવે બધાય આમ બધાને રમૂજી થાય અને મનમાં એમેય થાય કે આ ખોટું કરી રહ્યો છે. પણ હવે એની નિષ્ઠા એવી જબરી હતી કે મહારાજના હાથે જ કંઠી બાંધવી. એમાં એકવાર ક્યાંક કોકના ખેતરમાં એ મજૂરી કરતો હશે ને એમાં મહારાજ એ ખેતરના બાજુમાં જે રસ્તો હતો ને ત્યાંથી મહારાજ નીકળ્યા. હવે પ્રભુ તો આમ વિચરણ કરતા હોય તો ગમે ત્યાંથી ગમે ત્યાં જતા હોય, ત્યાંથી બરાબર નીકળ્યા અને કોઈ જોઈ ગયું. આને કીધું એ 3 સોગલા કાંઈ હસતા તો રે નહીં. એ નાનજી, જો મહારાજ જાય, જો તારે કંઠી બાંધવી હોય તો. અને આને આમ જોયું, હા આ તો મહારાજ. કોદાળીનો કર્યો ઘા, અને દોડ્યો, હે મહારાજ ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. પણ માણકીનો વેગ દેખો સુણ્યો કોઈ, આકાશેથી તારો ખરો જાણું જોઈ, ગરુડ લાજ લોપી માણકીએ સોઈ, વાલમજી વહેલા વળજો ગઢપુર. આકાશમાંથી તારો ખરે જે ગતિ હોય એવી ગતિથી માણકી ચાલે. ગરુડની મનની ગતિ કરતાં પણ ગરુડની ગતિ વધારે છે, એના કરતાં પણ માણકીની ગતિ વધારે છે. એને પણ શરમ આવે, આટલી ગતિથી માણકી ચાલે. હવે એ તો આંખનો પલકારો મારે ક્યાં ને ક્યાં વહી જાય ને. પણ મહારાજની માણકીની ગતિ મેંડી રોકાવા. બરાબર બપોરનો સમય, સુરા ખાચર બાજુમાં ઘોડા ઉપર આવેલા જાય. મહારાજ આમ ધીમા પડ્યા એટલે સુરા ખાચર કે મહારાજ હાલો ને, આમ ઉતાવળા ક્યાંક જાય તો ખાવા ભેગા થાય. કારણ કે એ ભૂખાડવા બહુ, એટલે એને તો બપોર થાય એટલે તો પેટમાં ગુડગુડિયા બોલતા હોય. ખાવા ભેગા થાય, આમ હું ધીમા ધીમા પડી ગયા. મહારાજ કે અમારી માણકીને કોઈ પકડે છે. આમ જોયું કે અહીં પણ કોણ છે તો તમારી માણકીને પકડે છે. મહારાજ કે ગમે તે કોક પોકાર કરતો હોવો જોઈએ, નહીંતર મારી માણકી ધીમી પડે નહીં. એની ગતિને કોક રોકે છે. અને સુરા ખાચરે આમ જોયું તો આ નાનજી હે લાંબા હાથ કરીને, મહારાજ ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો, આમ કરતો કરતો આમ દોડ્યો આવે. સુરા ખાચર કે મહારાજ કોક આવે છે હો. મહારાજ કે એટલે જ અમારી માણકી ધીમી પડી ગઈ. મહારાજને બધા ઉભા રહ્યા. નાનજી આવ્યો, હા ભરાઈ ગયેલો. ભાઈ માણકીની વાહે પોગવું એટલે હા તો ભરાઈ જ જાય ને. મહારાજ જય સ્વામિનારાયણ. મહારાજ બાજુમાં થાવી ગયા. મહારાજ કે હા લઈ લે, પેલા હા લઈ લે. કે હું હા લઈએ. કીધું નો તમારી રાહ જોઉં છું. કે મહારાજ કે હું છે પણ તારે બાજુમાં તાવી ગામ છે ને, એનો હું હાડોકોડી છું. મારું નામ નાનજી. મહારાજ કે તો શું છે તારે? મારે નક્કી કર્યું છે મેં કંઠી બાંધવી, તમારી પાસે કંઠી બાંધવી છે. મહારાજ કેમ તારે કંઠી બાંધવી છે? લે આવ્યા અહીંયા ઓરો આવ. સુરા ખાચર કે મહારાજ એને તમારે કંઠી બાંધવી છે? મહારાજ કે હા છે તમારી પાસે કંઠી છે. પાણી? મહારાજ કે સુરા એને પાણીનું કામ છે, કંઠીનું કામ છે, અમારું કામ છે? હે, કામ તો અમારું છે ને. પાણીની શું જરૂર છે, કંઠીની શું જરૂર છે? એ નાનજી અહીંયા લાય તારો જમણો હાથ લાય. એનો જમણો હાથ લઈ મહારાજ પોતાના ડાબા હાથમાં લઈને એના જમણા હાથ ઉપર પોતાના જમણા હાથથી આમ જે તાળી પાડીને, આ તારા વર્તમાન જા, જ્યાં કંઠી મળે ને ત્યાં પહેરી લેજે. થઈ ગયો સત્સંગી, જા તું, તને વર્તમાન ધરાવી દીધા અમે. હા મહારાજ ખુશી થઈ ગયો. હાથ જોડ્યા. નાનજી કે હે મહારાજ મારે નિયમ હું પારવાના? મહારાજ કે કેવો નાયતે છો? તો કે મહારાજ આ શું એમ? એ તારે કોઈ નિયમ નહીં પાળવાના. જા એક નિયમ પાળજે, જ્યારે જા ને ત્યારે લોટો પાણીનો લઈને જાજે. આમાં સમજા તમે? જાવામાં કઈ આ જૂના જમાનાની ભાષા છે.
જા ત્યારે પાણી લોટો લઈને જાજે, કારણ કે એ વખતે હતું, કારણ પાણીની બહુ જરૂર નહીં, એ કાંકરા હાલે. પાછા પાછા ઓલા કહેવતો બોલે, હાથ કાંકરા પાણીથી આકરા. આ ગઢપુરમાં મહારાજ બેઠા હતા ને, ગામડાના ખેડૂતો આવેલા બધા, મહારાજની પાસે બેઠા. મહારાજ ખેડૂતની પાસે એવી વાતો કરે ને, નિત્યાનંદ સ્વામી પાસે વાતો કરવી કરે એવી વાતો ખેડૂતની પાસે થોડી કરાય. એટલે મહારાજ એની યારે રમૂજ કરતા હતા. મહારાજ કે હે ભક્તો, તમે અમારા ભગત હાચા? હા મહારાજ હાચા ને, જો ને આ કપાળમાં તમારો તિલક ચાંદલો છે, ગળામાં તમારી કંઠી છે, તે તમે અમારા પાકા ભગત? હા મહારાજ પાકા ભગતો. હે હરિભક્તો, માનો કે તમે ખેતરે ગયા હો અને તમારે બહિર્ભૂમિ જવાનું થાય અને પાણી ન હોય, આસપાસમાં ક્યાંય પાણી ન હોય, બની શકે ને એવા ખેતરો હોય કે આસપાસ નજીકમાં ક્યાંય પાણી હોય જ નહીં, તો તમે શું કરો? તો હરિભક્તો કે તો મહારાજ અમે જાય જ નહીં, પાણીની વ્યવસ્થા કરી. મહારાજ પણ પાણી હોય જ નહીં તો કે તો જાય જ નહીં. મહારાજ કે એમાં પણ હાલે જ નહીં ને, એમાં જવું પડે તો જવું જ પડે. ખાવાનું તમે હજી ટાળો તો ચાલે, પણ આમાં જવાનું તો ટાળી શકાય નહીં. એટલે કે તો તમે શું કરો? તો કે નહીં મહારાજ અમે જાય નહીં. મહારાજ કે એમાં કોઈનું ચાલે નહીં. તો કે પાણી, મહારાજ કે માની લ્યો પાણી છે જ નહીં તો શું કરો? તો કે ના તો અમે જાય નહીં. નામ તેને બધા એના છોકરા નાના નાના હારે એ કે મહારાજ આ બધાય ખોટાયડા છે કે આ કોઈને પાણીની જરૂર નથી, બધાને પાણાથી પતી જાય છે કે. એટલે બાળકો તો બાળકો છે, એ તો બિચારા હાવ ભોળા ને ભદ્ર હોય, એ કે આ કોઈને પાણીની જરૂર નથી, મહારાજ તમારી પાસે બધા ખોટું બોલે છે. એટલે મહારાજે નાનજીને કીધું, તું જાને ત્યારે પાણીનો લોટો લઈને જાજે, બસ આ એક નિયમ, બાકી કોઈ નિયમ નહીં. જા હું તને મારા ધામમાં તેડવા આવીશ. લ્યો, આનાથી વધારે દયા બીજી કહેવાય ખરી? કોઈ નિયમ નહીં, કાંઈ નહીં. અરે સંતો જાતા હતા છપૈયા બાજુ, સ્વયં પ્રકાશાન સ્વામી ને બીજા સંતો હતા. મનોરમા નદી આવે છે, જે છપૈયા બાજુ ગયા હશે એને ખબર હશે. તો એ મનોરમા નદી પાર કરવી હતી ને, હવે એમાં પાણી જાજુ. ત્યાં એક ઓલો હોળીવાળો એને કીધું, એ ભાઈ અમને કે સામે મૂકી જાને. બોલો કે નવરો, તમે નવરા છો. અને જાણ્યું કે આ બાવા આપણને દે, હું એની પાસે કાંઈ ન હોય, આપણને પૈસા દે તો પાર કરાવી દઈએ, હવાની પાસે કાંઈ હોય નહીં. ઓલો કે તમારી પાસે પૈસા છે? અમારી પાસે પૈસા ક્યાંથી હોય, અમે તો સાધુ છીએ, અમારી પાસે પૈસા ક્યાંથી હોય? અમે આશીર્વાદ આપશું. તે તમારા આશીર્વાદનું શાક થાય? ના, શાક ન થાય, તારું કલ્યાણ થાય. મારા કલ્યાણને શું કરવું? મને પૈસા દો તો હું હમણાં મૂકી જાઉં કે. એટલે કે પૈસા તો અમારી પાસે નથી, મૂકી જાને ભલા માણસ, આટલું કામ સાધુનું. પણ તમે મને એના બદલામાં હું દો? એ અમારા ભગવાન તારું કલ્યાણ કરે એમ. જાઓ, હું કાંઈ બીજું કાંઈ કરીશ નહીં, તો મારું કલ્યાણ થવું જોઈએ, તારું કલ્યાણ થાય. હવે એ તો સંતોને કંઈ રોકડું જ હતું, ઉધાર તો હતું જ નહીં. કાંઈ નહીં કરવાનું, જા અમારા ભગવાન તને તેડવા આવશે તો મૂકી જાવ. સંતોને બેહાડ્યા હોળીમાં, સામે કિનારે જઈને ઉતાર્યા, પગે લાગ્યો. સંતો કે લે બે, અને સ્વામિનારાયણ ભગવાનની કંઠી બાંધ, એના 5 નિયમ છે, એ નિયમ પાળજે, અને આ લે માળા, સ્વામિનારાયણ કરજે, ભજન કરજે. ઓલો કે મેં તમારી પાસે પૈસા લીધા? તો કે ના, અને મેં તમને નહોતું કીધું હું તમને કાંઈ નહીં દઉં? હું આ બધું કરું તમારા ભગવાન કલ્યાણ કરે તો લીધું કહેવાય. મેં તમારી પાસેથી કાંઈ લીધું નથી, અને હું તમને કાંઈ નહીં દઉં. એક નિયમ નહીં પાળું, કંઠીએ નહીં બાંધવું, ભજને નહીં કરું, અને વચન આપ્યું હોય જો તમે સાચા હો ને તો તમારા ભગવાનને કહેજો મારું કલ્યાણ કરે. હું એકેય નિયમ બેમ નહીં રાખું. અને આ સંતોય ભાઈ અલગારીને એ જા કાંઈ ન રાખતો, જા તારું કલ્યાણ કરશે મારા ભગવાન, તો બરાબર. એટલે આ ગયા સંતો તો વયા ગયા, જાવ તું ત્યાં. પછી આ આવડો નાવિક હતો, એ
થોડોક ઘેરે ગયો. મહારાજ વિચાર કરે કે આ સંતો આને વચન આપી ગયા છે, મારા સાધુના વચન તો ખોટા પડે નહીં. હવે આનું કરવું હું? આ તો માછલા મારવાના ની પાપ જ કરે છે, અને આ પાપ છોડશે નહીં પાછો. કે એણે કીધું, સંતોને ચોખ્ખું કહી દીધું, હું એકેય નિયમ નહીં પાડું, ભજન એ નહીં કરું, કાંઈ નહીં કરું. મેં તમને તમારી પાસે પૈસો નથી લીધો, મફતમાં ઉતરાવ્યા છે, તમારે મારું મફતમાં કલ્યાણ કરવાનું છે. એટલે મહારાજ કે આનું કાંઈક કરવું જ પડશે. મારા સંતોના દર્શન થયા એટલે એના પાપ બળી ગયા, પણ હજી પાછા પછી કરશે એનું મારે શું કરવું? મહારાજ કે આને હમણાં જ ફેસલો કરી નાખું. એ ઘેરાઈ ગયો, તાવ આવ્યો, કલાક થઈ, મારા તેડવા આવ્યા. હા લેલા, તમે કોણ છો? કે અમે સ્વામિનારાયણ ભગવાન. તે મારા સાધુનું ઓલું કે તમે મને તેડવા આવ્યા? હા, તે તેડવા આવ્યા. તું કે નિયમ નહીં પાડું તો હવે અમે વહેલા લઈ જઈ તને. હવે તું પછી પાપ કર. અત્યારના પાપ તો ગયા તારા, પણ હવે પાપ કરીને મારે પછી પાપ હતો તને ક્યાં લઈ જાવો ગંધારાને? એટલે અત્યારે તને મારા સાધુએ ચોખ્ખો કરી નાખ્યો છે ને, એના દર્શન થયા ત્યાં ચોખ્ખો થઈ ગયો તું. હા, ખાલી સંતોના દર્શન થયા. દ્રષ્ટા સ્પૃષ્ટા નતા વા કૃત પરિચરણા ભોજિતા પૂજિતા વા. હા, કેટલી અજબ ગજબ આ વાતો છે. ખાલી દર્શન કરે, જન્મ જન્મના પાપ જતા રહે. એટલા દયાળુ છે, ખાલી કંઠી બાંધે ત્યાં પાપ. એટલે સંતોએ કીધું, ગોવા ભૂલી નથી ગયા ને તમે? આ મૂળમાંથી આ નીકળતા નીકળતા આવ્યું બધું ઘણું. આ ગોવા પાસે આવ્યા છે આપણે, ત્યાંથી હજી જાઉં ગોકળભાઈ ત્યાં. એટલે ગોવા, તારા બધા જ પાપ બળી ગયા. હે સ્વામી, મારે નિયમ શું પારવાના? સંતોએ 5 નિયમ આપ્યા. દારૂ નહીં પીવાનું, માંસ નહીં ખાવાનું, ચોરી નહીં કરવાની, વ્યભિચાર નહીં કરવાનો, અને ન ખપતું હોય એનું નહીં ખાવાનું. ડુંગળી લસણ ન ખવાય, પાણી દૂધ ઘી ગાળીને વાપરવાના. આ આપણા સત્સંગના નિયમો છે ને. પણ સ્વામી, હું આ બધું કરું તો કાંઈ વાંધો નહીં. તારું ઘર છે ને, એમાં ગાયનું છાણ લીપી અને આવી બધી જે અભક્ષ્ય વસ્તુ હોય ને એ બધી કાઢી નાખજે, અને ગાયનું છાણ લીપીને ઘરને પવિત્ર કરી નાખવાનું. કાલ હું તને સ્વામિનારાયણ ભગવાનની એક મૂર્તિ આપીશ, અને એ ઘરમાં સ્વામી, મારા ઘરમાં? અરે તારા ઘરમાં જેટલી વખત રસોઈ બને ને એટલી વખત પહેલા ભગવાનને ધરાવજે. સ્વામી, હું? હા. અરે મારું જમે? બીજાનું જમે કે ન જમે, તારું તો પહેલા જમશે. તમે કલ્પના કરો એના હૃદયમાં શું થયું હશે. સંતો આટલી ખાતરી આપે, એ માણસને શું ન થાય? તારા છૂટી હો આંખમાંથી. હા, આજે હું ધન્ય થઈ ગયો. સ્વામી, હા, ભગવાનને ધરાવ્યા સિવાય ક્યારેય જમતો નહીં. ઘરમાં ડુંગળી લસણ ન આવવા દેતો, ઘી તેલ પાણી આ બધું ગાળીને વાપરજે. ભલે સ્વામી. અને આ તું સાફસૂફી કરવા જા ને એનો વાંધો નહીં, પણ આ સાફસૂફી કરી પછી જે આ કપડાં હોય ને એ તારા ફળિયામાં કોઈ ખીતી રાખવી, એ ખીતીએ ટીંગાડી દેવાના, અને ફળિયામાં સ્નાન કરી અને ધોયેલા વસ્ત્રો પહેરીને પછી ઘરમાં જવાનું. એટલે આપણે સવાર સાંજ આરતી કરજે. આરતી અમે તને શીખવાડશું. અને કથા કહે છે, સંતો જે સ્નાન કરવા ગયા હોય ને એ ટાણે ગોવો સાફસૂફી કરવા આવ્યો હોય ને, સંતો એને પાસે બોલાવે, ગોવા અહીં બેસ, તને કીર્તન આવડે છે? ના સ્વામી, હું તો ભણ્યો ને, મને વાંચતાય નથી આવડતું, કીર્તન ક્યાં? કાંઈ વાંધો નહીં, જો હું બોલું એટલું તને યાદ રહીએ ને? હા સ્વામી, યાદ રહીએ. બોલ. અલબેલાજી પ્રાણ આધાર રે,
તમ પરવારી રે. બોલ ગોવા. 2 વાર સંતો બોલે ને અને માળાની યાદ શક્તિ જબરી, યાદ રાખી લે. તો રોજ એકાદું પદ કરે. આમ કરતા 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 સંતોએ એને લગભગ 300 જેટલા કીર્તનો કંઠસ્થ. અને એ ટોયલેટ સાફ કરતો હોય, હે માણકીએ ચડા રે મોહન વન માળી, શોભે રૂડી કરમાલ ગામ રૂપા, કીર્તન બોલતો જાય અને સાફસૂફી કરતો જાય. પછી તેના સ્વભાવ આ તે બધું જ બદલી ગયું. હા, એટલે સારો માણસ હોય અને સારી જગ્યાએ પછી સાફસૂફ કરવા મોકલે ને, એ કોઈના લગ્નમાં ઢોલ વગાડવાનું આમંત્રણ આવે ને તો એ પેલા રાધારમણ દેવના ચોકમાં આવે. હો, અહીંયા આવી અને ઢોલ વગાડે. રાધારમણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજની ઢોલ સંભળાવે અને પછી એ લગ્નમાં પ્રસાદીનો કરી અને પછી લગ્નમાં વગાડવા જાય. હું તો કહું એના ઢોલ વગાડાવીને જેના લગ્ન થયા છે ને એના જીવનમાં કોઈ દી દુઃખ નહીં આવ્યા. પ્રસાદીનો ઢોલ ભાઈ, પ્રસાદીનું આપણે પ્રસાદીનું કપડું પહેરીએ છીએ. હા, તુમ હિ નિવેદિત ભોજન કરહી, પ્રભુ પ્રસાદી પટ ભૂષણ ધરહી. આ પહેરે છે તોય કેટલું પવિત્ર થઈ જાય છે. આપણને વચનામૃતમાં મહારાજે એનો મહિમા કેટલો કયો છે. ભગવાનને અર્પણ કરે એ બધું જ નિર્ગુણ થઈ જાય. તો આનો ઢોલે નિર્ગુણ થઈ જાય ને ભાઈ, ભગવાનને અર્પણ કરીને પછી જાતો. અને એ નિર્ગુણ ઢોલ સાંભળી, એને નિર્ગુણ ઢોલ વાગતો હોય અને જે પરિણામ હોય એના હૃદય વિશુદ્ધ થઈ ગયા હશે ને. આ માણસે ન જાણે કેટલાના કલ્યાણ કર્યા હશે. મારે જે કેવી છે એ પ્રસંગ હવે આવે. પછી તો એના જે અધિકારીઓ હોય ને એને સારી જગ્યાએ, એટલે આ જુનાગઢના દિવાન સાહેબ હતા, નાગર બ્રાહ્મણ. એટલે એ મોટા માણસ, એટલે આનો સ્વભાવ સારો, સત્સંગી. એટલે એની રીતભાત, કોઈ પડી વસ્તુ હોય તો એને અડે નહીં, કાંઈ વસ્તુ લે નહીં, કાંઈ એ બોલવા ચાલવામાં નહીં, ગાળ બોલવાની કાંઈ નહીં. અને એટલો સરસ રીતે વ્યવહાર કરે. એટલે એ દિવાન સાહેબને ત્યાં ગોવાને મૂક્યો. ગોવા દિવાન સાહેબને ત્યાં તારે આ ટોયલેટ સાફ, ત્યારે પહેલાં તો ડબ્બા ને નીચે ડબ્બો હોય એટલે પછી બહારથી એ બારોબાર લઈ જાય ને નાખી આવે ને સાફ કરીને પાછો મૂકી જાય ને એ ટોયલેટ સાફ કરી આવે ને એ બધું જૂના જમાના પ્રમાણે. એમાં એકવાર એ સાફ કરવા ગયેલો ને ગોરાણીમાં એ પછી તો આ સ્વભાવનો એટલો મજાનો, એટલે બધાને ગમે ને એ માણસ. એટલે ગોરાણીમાં એ કીધું, ગોવા. એટલે હા ગોરાણીમાં, મને બોલાવ્યો? હા ગોવા, બોલો. તો કે તું ઘેરે જા ને, આ કામ તારું પતી જાય ને પછી ઘેરે જાય ત્યારે કઢી લેતો જાજે. અમારે થોડીક કઢી વધી છે ને તો કઢી લેતો જાજે. હવે જોજો આ સહજાન સ્વામીનો અદનો સેવક શું બોલે છે કે ગોરાણીમાં માફ કરજો, તમારી કઢી મને ન ખપે. નથી જોઈતી એમ કીધું હોત ને તો કાંઈ વાંધો નહોતો. મને ન ખપે એટલે મારે ન ખવાય. ઓલા દિવાન સાહેબ પડખે ઈંડોળા પર બેઠા બેઠા અખબાર વાંચતા હતા. એના હાથમાંથી છાપું પડી ગયું. ચશ્મા ઉતારે, આય ગોવા, શું બોલ્યો? હે દિવાનજી, ક્ષમા કરજો, તમારી કઢી મને ન ખપે. એલા અમે નાગર બ્રાહ્મણ અને તું, અમારી કઢી તને ન ખપે? સાહેબ ક્ષમા કરજો, હું ભલે જે જ્ઞાતિનો હોઉં એ જ્ઞાતિનો, પણ હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું. મારા કપાળમાં જો એનો તિલક ચાંદલો છે, મારા ગળામાં એની કંઠી છે. સાહેબ હું ડુંગળી લસણ નથી ખાતો. તમે થોડાક સ્વાદિયા હોય ને એટલે તમે લસણથી વઘાર કર્યો હશે, હિંગ નાખી હશે, અને એના કરતાંય કહું સાહેબ તમે જે કઢીનો વઘારમાં જે તેલ વાપર્યું હશે એ તેલ ગાળ્યું હશે કે નહીં મને ખબર નથી. હું તો પાણી પણ ગાળ્યા વિનાનું પીતો નથી. આ સહજાન સ્વામીનો સંપ્રદાય છે. સાહેબ કે આમ સ્તબ્ધ થઈ ગયા. સાહેબ, ગોવા શું બોલે છે તું? હા સાહેબ,
મને મારા સદગુરુએ આ શીખવાડ્યું છે. પણ તું આ સાફ સફાઈનું કામ, તે અમારા સંતો અમને કહે છે કોઈ કામ નાનું નથી. હું કામ કરું છું સાહેબ. હું ઘેરે જાઉં ને ત્યારે આ કપડાં છે ને એ ખેતીએ ટીંગાડી દઉં, સ્નાન કરી લઉં, સ્નાન કરી પવિત્ર થઈ અને પછી મારા ઘરમાં જાઉં. મારા ઘરમાં ગાયનું છાણ લીપીને આખું ઘર પવિત્ર કરી નાખ્યું છે. મારા ઘરમાં મારા ભગવાન સહજાનંદ સ્વામીનો મૂર્તિ રાખી છે. અને હું રસોઈ બને ને અમારા ઘરમાં સાહેબ, અમે મારા ભગવાનને ધરાવ્યા વિના ક્યારેય ભોજન નથી કરતા. પાણી પણ એને ધરાવ્યા વિના અમે પાણી નથી પીતા સાહેબ. સાહેબ અમે ડુંગળી લસણ અમારા ભગવાને ના પાડી છે. ગાળ્યા વિનાનું પાણી નથી પીતા. અને તમારું તેલ ગાળ્યું હશે, નહીં ગાળ્યું હોય એટલે મેં કહ્યું તમારી કઢી મને ન ખપે. આ શબ્દો કોને ન ખા કરે ભાઈ? હે, સાહેબના હૃદય ઉપર ઘા થયો. હા હા હા, ગોવા શું વાત કરે છે તું? આવું જીવન જીવે છે? હા સાહેબ, મારા સદગુરુઓની કૃપા છે અને રિયલ છે ભાઈ. આપણે આપણા જીવનની સામે જુઓ ને, આ સદગુરુઓની કૃપા જ આપણા ઉપર હશે. બાકી તો કાળનું કામ કરે છે, આપણે રહી ન શકીએ. મારા સદગુરુઓની મારા ઉપર કૃપા છે, હું આવું જીવન જીવું છું. સાહેબ કે ગોવા, આજથી તારે આ સફાઈ નહીં કરવાની. સાહેબ મને કોઈ વાંધો નથી. નહીં, તું આટલું દિવ્ય જીવન જીવતો હોય ને તું આવું સફાઈ. હવે છે ને, આજથી તું આખા જુનાગઢમાં જે સફાઈ કરનારા છે ને એ બધાનો તું વડો. આપણે મજેવડી ગેટ છે ને, મજેવડી ગેટમાં એના પરિવારને રહેવા માટે મકાન આપ્યું. અહીંયા તારે રહેવાનું, તારે સફાઈ નહીં કરવાની, તારે ફરી ફરીને જોઈ લેવાનું જે સફાઈ કર્મચારીઓ છે એ બધાય બરાબર સાફ સફાઈ કરે છે કે નહીં, આનું તારે ધ્યાન રાખવાનું. આ સહજાનંદ સ્વામીનો ડુંગળી લસણ, એટલે આ ગોકળભાઈના માજી હતા ને, ભૂલી નથી ગયા ને, આ પ્રસંગ ભૂલી નથી ગયા ને, કારણ કે મુસાફરી લાંબી થઈ ગઈ થોડીક. તો એની બેનપણીઓ હતી ને, એણે કીધું કે સહજાનંદ સ્વામી સુગાડવા, જો એ સુગાડવા છે તો એના આ ગોવા જેવા ગોવા નહીં સુખ ચડી જાય ને. હા, આપણને ઘણી જગ્યાએ તો આમ આપણે નીકળ્યા હોય, ઓલું કરતા હોય, ક્યાંક એવો વઘાર થાય ને તો આપણું માથું ફાટી જાય. આપણને એમ થાય કોઈ ડુંગળી લસણ હરખી રીતે ખાઈને આવ્યો હોય ને પડખે બેહે ને. હા, આપણે ત્યાં અંગ્રેજીમાં સૂત્ર છે ને, એન એપલ એ ડે કીપ ધ ડોક્ટર અવે. એટલે દરરોજ એક સફરજન ખાઓ એટલે તમારે ડૉક્ટરને દૂર રાખો. એટલે એક સફરજન દરરોજ ખાવ ને તો તમારું તબિયત સારી રહે. એટલે સફરજનમાં એવો ગુણ છે કે તમારી તબિયતને વાંધો ન આવવા દે. એટલે આ સૂત્ર આવ્યું, એન એપલ એ ડે કીપ ધ ડોક્ટર અવે. તે હું ક્યાંક આમ વાતો કરતો હતો ને એમાં આ સૂત્ર બોલ્યો. પછી એક છોકરો, હા નાનો કંઈક 5મું 6ઠું ભણતો હશે, પણ હવે અત્યારે મીડિયમ ઇંગ્લિશમાં ભણતા હોય તો મારો સ્માર્ટ જબરા, બહુ સ્માર્ટ હોય. એટલે મને કે સ્વામી એક બીજું સૂત્ર હું તમને કહું, તમને કામ આવશે. કે ને ઓલું તમે કીધું ને, એન એપલ એ ડે કીપ ધ ડોક્ટર અવે, એની હારે એક બીજું સૂત્ર ઉમેરજો. મેં કીધું શું? કે એન ઓનિયન એ ડે કીપ એવરીબડી અવે. એક ડુંગળી રોજ ખાવ ને બધાને છેટા રાખો. કારણ કે ડુંગળી ખાધી હોય એટલે ગંધાય તો ભૂંડો, પછી કોઈ પાસે જ ન આવે. મેં કીધું ઓલા સૂત્ર કરતા આ સૂત્ર તારું છે ને એ જબરું છે. એટલે ઓલી ડોસ્યું કે ગોકળભાઈના માને કે માં, એ સહજાનંદ સ્વામી છે ને બહુ જ સુગાડવા છે, એટલે તમે એક કામ કરો, ડુંગળી લસણ ખાઓ અને બજર સૂંઘો ને એ તમારે જેટલી રીતે આ ગંધારી વસ્તુ બધી છે ને ઉપયોગ થાય ને એટલી રીતે મંડો કરવા. થોડાક દિવસમાં વયા જાય. એમ વયા જાય? અરે વયા જાય, રીએ જ નહીં.
અને ડોશીએ શરૂ કર્યું હો, 2 મોઢે ડુંગળી લસણ ને બજર ને દાંતે દીએ ને ઊંઘે ને આવું કરે ને તે કરે ને. અને મહારાજને તો ગમતું જ નથી. જે આ વાત સાંભળતા હોય બધાને મારી પ્રાર્થના છે, આ વાતને ધ્યાનથી સાંભળજો. ઘણા હરિભક્તો હજી આવા તર્ક કરતા હોય છે, ડુંગળી લસણમાં ક્યાં શિક્ષાપત્રીમાં ના પાડી છે ને શું વાંધો. અરે શિક્ષાપત્રીમાં ચોખ્ખું લખ્યું છે કે આ ધર્મનો વિસ્તાર અમારા બીજા ગ્રંથોથી જાણી લેવો, સત્સંગી જીવનમાં બધાયમાં બહુ સ્પષ્ટપણે આ વસ્તુ છે. મહારાજને આ ગમતું નથી. મહારાજ પોતે બોલ્યા છે, અમે સુગાળવા છીએ એટલે અમને આ કોઈ વસ્તુ જરાય ગમતી નથી. એટલે હરિભક્તોએ હંમેશા એક ગોવો જો છોડી શકતો હોય તો આપણે છોડી શકીએ ને. એ ગાળવું ચાળવું આ સંપ્રદાયની એક છાપ છે કે સ્વામિનારાયણ સંપ્રદાય ઉજળો સંપ્રદાય છે. એમાં ક્રિયા ઓલા છાણીનો નારાયણદાસ કંઈક વડોદરા કામ હશે, હવે તો છાણીએ વડોદરાની અંદર આવી ગયું છે. ત્યારે વડોદરાથી આમ પાછા છાણી જતા હશે ને વચમાં કોઈ ભૂદેવની જાન અને વિશ્વામિત્રી નદીનો કંઈક આરો વચમાં આવ્યો, તે આને પાણીની તરસ લાગેલી નારાયણદાસને. તે એણે આમ કપડું આડું રાખી અને પછી ખોબે ખોબે પાણી પીધું, ગાળી ગાળી. તો ઓલા હતા બીજા, ઓલી જાન હતી ને એ તો એમનેમ હા બધાય. એટલે ત્યારે તો વેશ ઉપરથી ખબર પડી જતી ને કે આ કઈ જ્ઞાતિનો હશે. એટલે એક જણો આવ્યો, એટલે કઈ જ્ઞાતિનો છે? તો કે ફલાણી. ત્યાં આ લુગડું આડું શું રાખ્યું હતું? તો કે ગાળ્યા વિના થોડું પાણી પીવાય, હવે એમાં શું ઘરી જાય કે અમે તો બ્રાહ્મણ છે તો કે આ પીધું કાંઈ આડું ન આવ્યું. તો કે અમે સ્વામિનારાયણના સત્સંગી છીએ ને એટલે અમે આ ન પીએ. તો કે પણ અમે બ્રાહ્મણ નથી કરતા ને તમારે શું ન્યા કરવાની જરૂર હોય? પછી એને કથા કીધી, પણ એ બહુ કીધા જેવી નથી, એવી એને સરસ કથા કીધી. આ સહજાન સ્વામીના નાનામાં નાના માણસોમાં આ સંતોએ કેવા સદાચાર. આ કુંડળ ગામના હાથીઓ પટગરની હતા ને, એને ગામમાં સંતો ગયા ને તો હાથીઓ પટગર ઓલા બળદિયા હોય ને, ખેતી કરતા હોય એટલે બળદિયાને પાણી પાવા માટે લઈ જતા હતા. તે જોયું તો મોઢે ગવણા બાંધેલા. એટલે સંતોએ જોયું કે હાથિયા આ બળદિયાને શું બાંધ્યા? તો કે બળદિયા પાણી પાવા લઈ જાઉં છું, તો એને ગાળ્યા વિનાનું પાણી થોડું પીવાય. સંતો હસી પીડા, એ ગાંડા, એ આ બધા નિયમ છે ને માણસ માટે છે, પશુ માટે નથી. કાઢી નાખી અને બિચારાને આ ન ફાવે કે આ બધા માણસને નિયમ છે, પશુને કાંઈ આ નિયમ નથી ગાળ્યા વિનાનું પાણી ન પીવું. તમે કહો એની આ સંતોની વાતોની અસર આ હરિભક્તો ઉપર કેટલી ઊંડી પડી હશે. એટલે આ ગોકળભાઈના મા તો માંડ્યા આવું બધું ખાવાનું પીવાનું, બજર દાંતે દે ને ઊંઘે ને આમ કરે. થોડાક દિવસ થયા ને ત્યાં મહારાજ દેખાતા બંધ થઈ ગયા. ત્યારે થયું હાશ કે સહજાન સ્વામી ગયા. ગોકળભાઈ કે અભાગણી તારા ભાગ ફૂટા કે તે આ કર્યું. પછી તો ભાઈ મહારાજ જેનો દીકરો ગોકળભાઈ જેવો હોય એટલે કે મહારાજ થોડા અકલ્યાણ થવા દે. પછી તો એ સત્સંગી થયા. ગઢપુર મહારાજના દર્શને ગયા ને, મહારાજના ચરણમાં મસ્તક ઝુકાવી અને ગોકળભાઈના માં બહુ રડ્યા. મહારાજ કે માજી શું છે? તો કે પહેલાં દેખાતા હતા એવા દેખાવ ને. કે માં એ અમે કૃપા સ્પેશિયલ કરી હતી તમને, પણ હવે તમને પછી નહીં તો અમે શું કરીએ? હવે એ ન થાય, હવે તો સાધન કરો તો દેખાય, બાકી હવે તો પ્રયાસ કરવો પડે, એમને નહીં થાય. એ તો ત્યારે થયું હતું, એ થઈ ગયું. અરે હું અભાગણી, તમને ઓળખી શકી નહીં. મહારાજ કે કાંઈ અભાગણા નથી, તમે બરાબર ભાગ્યશાળી છો, ગોકળ જેવો તમને દીકરો છે. એટલે આ જૂનાગઢમાં આવા કેટલા બાઉબા, આપણે બધી સોરઠના જ ચરિત્રો લેવા છે એટલે આ બધાય ભક્તોની કથા કહેશું. પણ તમે આ જનરલ જોવા જાઓ ને
તો એક વસ્તુ તો આપણે સ્વીકારવી પડે, બધાએ સ્વીકારવી પડે. આપણે સોરઠના છીએ એટલે આપણે સોરઠની વાત કરીએ એમ નહીં, પણ સોરઠ ઉપર મહારાજની બહુ મોટી કૃપા, વિશેષ કૃપા છે, એ તો હકીકત છે. આટલું દિવ્ય ધામ મહારાજે સોરઠના પાટનગરમાં બનાવ્યું. અને તમે જુઓ, મોટા મોટા હરિભક્તો, શિક્ષાપત્રીમાં ગ્રહસ્થના પ્રતિનિધિ તરીકે કોનું નામ છે? શરૂઆતમાં કોનું નામ છે? મયારામ ભટ્ટનું. હે, ગ્રહસ્થાશ્ચ મયારામ ભટ્ટાદ્યાયે મદાશ્રયા. મયારામ ભટ્ટ આદિક જે અમારા આશ્રિત ગ્રહસ્થ સત્સંગીઓ, મયારામ. હવે આટલા ત્યારે લાખો સત્સંગીઓ હતા ને, તો મહારાજે મયારામનું જ નામ કેમ લખ્યું? કંઈક હશે ને. અને એ મયારામ સોરઠના, અહીંયા બાજુમાં માણાવદર છે ત્યાંના. અને પર્વતભાઈના નામથી તો આપણે કોઈ અજાણ છીએ જ નહીં. હાય, સચ્ચિદાનંદ સ્વામી મહારાજની પાસે ગયા. મહારાજને કે મહારાજ દયા કરો ને મહારાજ. મહારાજ કે અમે અક્ષરધામમાંથી તમારા માટે અહીંયા આવ્યા અને હજી તમારે દયા જોઈ છે, ઓછી પડે છે દયા, હજી કેટલીક દયા જોઈ છે? મહારાજ તમારી મૂર્તિ અખંડ દેખાય ને આવી દયા કરો. આ સંતોને તો એ જ જોઈતું હતું ને, એ વખતના હરિભક્તોને એકમાત્ર ઝંખના મહારાજની મૂર્તિ કેમ અખંડ રહે. તમારી મૂર્તિ અખંડ દેખાય આવી દયા કરો. કદાચ તમે આ વાત સાંભળી હશે, નહીં સાંભળી હોય મને ખબર નથી. મહારાજે એને શું ઉપાય બતાવ્યો ખબર છે? મહારાજ કે સ્વામી એ અમનમ ન થાય, એના માટે તમારે સાધના કરવી પડે, સાધન કરવા પડે. સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ તમે કયો એ સાધન કરવા તૈયાર છીએ. આશા એવી હતી કે મહારાજ એમ કે છે આટલું તપ કરવું, આટલા વ્રત કરવાના, આટલું જપ કરવાનું, આમ ધ્યાન કરવાનું, તો અમારી મૂર્તિ. હકીકત તો આ બધા સાધનો છે ને કે મૂર્તિ ભગવાનની ઓલી થાય. મહારાજ કે સ્વામી તમારે અમારી મૂર્તિ અખંડ દેખાય એવું કરવું છે ને, તો એક કામ કરો, અગતરાઈ જાઓ. અમારા પર્વતભાઈ છે ને, જો સચ્ચિદાનંદ સ્વામી સાધુ અને પર્વતભાઈ ગ્રહસ્થ. પર્વતભાઈના મકાનના જે નળિયા, ત્યાં નળિયા જ હતા મકાન ઉપર, મકાનના જે નળિયા છે ને, એ નળિયાની સામે ત્રાટક કરજો. ત્રાટક એટલે આમાં મટકું માર્યા વિના સામું જોઈ રહ્યું, એને ત્રાટક કહેવાય. એ નળિયાની સામે ત્રાટક કરજો, અમારી મૂર્તિ સિદ્ધ થઈ જશે. હવે નળિયાને મૂર્તિને કાંઈ લેવા દેવા ખરા, પણ તમે કલ્પના કરો, જે મકાનમાં પર્વતભાઈ રહેતા હતા એ નળિયાની સામે ત્રાટક કરવાથી સહજાનંદ સ્વામીની મૂર્તિ સિદ્ધ થઈ જાય, હે, તો એમાં રહેનારો આ હા હા કેવા હશે, કેવા હશે. આમ ક્યારેક ક્યારેક તેમ થાય કે આ સંપ્રદાય શું છે? હે, આપણા જેવો કોઈ બળભાગી નથી. એમાંય સોરઠ તો સોરઠ છે, સોરઠ જેવું કોઈ બળભાગી નથી. સોરઠમાં જેને જન્મ મળ્યો છે ને, તો ધન્ય થઈ ગયા છે. ગુણાતીતાનંદ સ્વામીએ જે અલખ જગાવી, અને રામાનંદ સ્વામીનું ધર્મ પ્રવર્તન ક્યાં હતું? સોરઠમાં. લોજ બીજે જતા સ્વામી, પણ વધારે સ્વામીનું આખું ધર્મચક્ર ફરતું હતું સોરઠમાં. અને મહારાજ આવ્યા ત્યાં સુધીમાં જે મોટા મોટા હતા એ બધાય રામાનંદ સ્વામીના શિષ્યો, અને બધા જ સોરઠના, બધા જ મોટા ભાગના સોરઠના, બીજાય હતા પણ વધારે સોરઠના સત્સંગી. કેના કેના નામ લઈ આપણે? મયારામ ભટ્ટ, પર્વતભાઈ, જેઠો મેર, કેવા કેવા સત્સંગીઓ થયા આ સોરઠની ધરતી ઉપર. સોરઠમાં મહારાજે, આમ તો જુઓ ને, આ સંપ્રદાયનું જન્મસ્થાન સોરઠ છે. હે, સોરઠ જ છે ને. 7 વર્ષ સુધી મહારાજ વનમાં વિચરા. કેટલીક કાંઈ મહારાજને રોકવા માટે પ્રયાસ કોઈ નહોતા કર્યા એવું તો નથી.
એક આશ્રમ એવો હતો, એ કાળમાં એ આશ્રમની વાર્ષિક આવક 1 લાખ રૂપિયા હતી. લાખ રૂપિયા. અત્યારે તમને લાખ રૂપિયાની કોઈ કિંમત ન દેખાય, પણ એ વખતે લાખ બોલાય નહીં. 1 લાખ રૂપિયા એટલે તો હો એમ થઈ જાય. 1 લાખ રૂપિયાની આવક હતી. એ આશ્રમમાં મહારાજ જઈને એકાદી રાત્રિ રોકાણા હશે. મહારાજને જોઈને એનો કોઈ મુમુક્ષુ હશે, એનો જે મહંત હતો, એણે કીધું, એ બાળા જોગી, તમે અહીં રોકાઈ જાઓ, આ આશ્રમના મહંત તમે લ્યો. મહારાજ કે અમારે તો કંઈક જુદું જ કરવા આવ્યા છીએ, અમે આવી રીતે કંઈ રોકાવા નથી આવ્યા. બુટોલપુર ગયા. મયારાણીની 2 પુત્રીઓ હતી. કહ્યું, આ રાજે તમારું, આ કુંવરીએ તમારી, આની સાથે લગ્ન કરો, આ રાજા તમે લ્યો. ન્યાય ન રોકાયા. આવા તો કેટલા સ્થાનોમાં મહારાજને રોકવા માટે બહુ જ પ્રયાસ કર્યો હતો, પણ ક્યાંય મહારાજ રોકાયા નહીં. રોકાયા ક્યાં? સોરઠમાં આવીને લોજમાં રોકાયા. કંઈક તો આ સોરઠમાં છે ને, જે ભગવાનના પગલાને એને રોકી લીધા. 7 વર્ષમાં ક્યાંય કોઈ મહારાજના ચરણને રોકી શક્યું નહોતું ને. 7 વર્ષ કાંઈ નાનો સૂનો કાળ નહોતો. અને કાંઈ રસ્તામાં કેવા મોટા મોટા યોગીઓ મળ્યા હતા. 9 લાખ યોગીઓ, ગોપાળ યોગી, બીજા ત્રીજા, કેટલા. મોહનદાસ તો પછી જિજ્ઞાસાન સ્વામી નામ પડ્યું એનું. એ આમ ધ્યાન કરતા હતા ને મહારાજ કહે, મોહનદાસ. કોનું ધ્યાન કરે? મોહનદાસ કહે, સ્વામી મેરા કપટી ધ્યાન કરત હું તેરા. મહારાજ કે અમે કપટી હે ના? તો કે આ 20 વખત મળ્યા જંગલમાં અને કોઈ દી કીધું નહીં કે હું ભગવાન છું એમ, અને મને ક્ષેત્રો આમ તો કપટી જ ને, બીજું શું. હવે ઓળખાણા તમે કે કેટલા. એને જિજ્ઞાસાન સ્વામીને માએ કીધું કે જા એને પાછા લઈ આવ ને આપણે અહીંયા જ રાખવા છે. પણ મહારાજ ક્યાંય રોકાયા. કોઈ મહારાજના ચરણ રોકી શક્યું નહીં. અને સોરઠની ધરતીએ મહારાજના 7 વર્ષ ત્યાં સતત વિચરણ કરતા મહારાજના ચરણને આ સોરઠની ધરતીએ રોક્યા. અને એનો સીધો અર્થ તો એ છે, આ સોરઠની ધરતીમાં કંઈક તો છે કે જે કોઈ ન કરી શક્યું, એ સોરઠની ધરતીએ કર્યું. અને તો જ આવા. અને જે ધરતીમાં બહુ કિંમતી વસ્તુ પાકે ને, એટલે લોકો એમ કે આ ધરતી બહુ આમ બળવાળી છે, એમાં આ પાકે છે, આ પાકે છે, આ પાકે છે. એમનેમ તો પાકે નહીં ને. કોદરા ને એ જ પાકતું હોય, મઠ ને કોદરા ને એ પાકતું હોય, તો એ ધરતીની કંઈક બહુ કિંમત ન હોય ને. પણ બહુ કિંમતી વસ્તુ પાકતી હોય તો એ વસ્તુની કિંમત હોય. એમ રામાન સ્વામી ભલે પ્રગટ ગમે ત્યાં થયા, પણ કાર્યક્ષેત્ર તો સોરઠને બનાવ્યું ને. મુક્તાન સ્વામી, રામદાસભાઈ, કેવા કેવા 60 સંતો હતા રામાન સ્વામીના. બધા જ સોરઠનું પ્રદાન છે ને. એટલે આ બધા સોરઠમાં પેલા થયા. અને એટલે મહારાજની યાત્રાની મહારાજને પૂર્ણાહુતિ કરવી પડી. નહીતર પૂર્ણાહુતિ કરતા નહોતા મહારાજ, પણ મહારાજને પૂર્ણાહુતિ કરવાની ફરજ પડી. આ સોરઠની ધરાએ, સોરઠના સાધુઓએ મહારાજની યાત્રાની પૂર્ણાહુતિ કરાવી. આ બધું સોરઠમાં થયું. અને એટલે સંપ્રદાયનું જન્મસ્થાન આ સોરઠની ધરતી છે. જો મહારાજ લોજમાં ન રોકાયા હોત તો આપણને આ દિવ્ય સંપ્રદાય એની પ્રાપ્તિ થઈ ન હોત. મહારાજ સોરઠમાં ન રોકાયા હોત તો આપણે અત્યારે ક્યાં હોત? અહીંયા બેઠા બેઠા મહારાજના જે ગુણગાન ગાઈએ છીએ એ પણ આપણે અત્યારે ખબર નહીં શું કરતા હોત. કારણ કે આ દિવ્ય સંપ્રદાય આપણને મળ્યો ન હોત. બહુ બહુ મોટા સદભાગ્ય છે. આ સોરઠની ધરાએ આ સંપ્રદાયને બહુ આપ્યું છે. આખો સંપ્રદાય આમ જોવા જાવ ને તો સોરઠનો ઋણી છે. આપણને ગમે ન ગમે, પણ આ તો હકીકત છે, એ તો છે ને. અને સોરઠની ધરામાં બહુ છે. સહજાન સ્વામીએ દીક્ષા ક્યાં લીધી? પીપલાણા.
સોરઠ છે. સહજાન સ્વામીને જે દીક્ષા આપે એ આ સોરઠની ધરા છે. સહજાન સ્વામીને ગાદી ક્યાં પ્રાપ્ત થઈ? સોરઠ છે. 500 પરમહંસો એને એક સાથે પરમહંસી દીક્ષા આપી કાલવાણી સોરઠની ધરા છે. સોરઠની ધરામાં આપણે તિલક કરીએ છીએ ને, એ તિલક પણ આપણને સોરઠમાંથી મળ્યું છે. પંચાળા, તમને ખબર હોય કે ન હોય, પહેલું તિલક મહારાજે કોના કપાળમાં કર્યું ખબર છે તમને? નહીં ને? સદગુરુદેવ ગુણાતીતાન સ્વામીના કપાળમાં મહારાજે પોતે તિલકિયા ઉપર ચંદન લગાવી અને પોતાના હાથથી, અને એટલે ગુણાતીતાન સ્વામીના કપાળમાં જે તિલક છે ને, તિલક ચાંદલો, એને રાજ તિલક કહેવામાં આવે છે. હા, સ્વીકારે ન સ્વીકારે તો પછીની વાત છે, બાકી આ હકીકત છે. એ રાજ તિલક એટલા માટે છે કે સહજાન સ્વામીએ પોતે એ ભાલમાં પોતાના હાથે તિલક કર્યું છે. આ સોરઠની ધરામાં સંપ્રદાયની પ્રણાલી જે બંધાઈ છે, આ સોરઠની ધરામાં બંધાઈ છે. સોરઠની ધરા અદ્ભુત છે. વર્ણિ વેશે પણ મહારાજ અહીંયા પધાર્યા છે. ઘણા બધા ચરિત્રો છે. એ બધા ચરિત્રોને આપણે યાદ કરશું. અને ખાસ કરીને તો જૂનાગઢમાં જે ભક્તો થયા અને જૂનાગઢમાં જે મહારાજના ચરિત્રો થયા, આ વખતે સોરઠના, આ સોરઠ જ છે એટલે જૂનાગઢના ચરિત્રોને વધારે લેવા. ત્યાર પછી જો સમય રહેશે તો આપણે બીજા ચરિત્રો લેશું. એટલે અવાંતર તો જેમ બીજી ઘણી બધી પ્રસંગો બધા ચરિત્રો યાદ આવતા જાય એ તો કહેશું જ, પણ કેન્દ્ર સ્થાને જૂનાગઢમાં જે મહારાજે ચરિત્રો કર્યા છે એ જ બધા ચરિત્રોને આપણે વધારે ને વધારે લક્ષ્યમાં, કેન્દ્રમાં રાખી અને આપણે શ્રાવણ મહિનો કથાનો પવિત્રમાં પવિત્ર મહિનો કહેવાય. હરિભક્તો જે સાંભળે છે બધાને એક પ્રાર્થના છે, દરરોજ કથાનો સમય છે 5 થી 7. આ સોરઠના ચરિત્રોની દિવ્ય કથાનું શ્રવણ કરવા માટે હરિભક્તો સમયસર સમય કાઢી, જો કે અત્યારે કદાચ સમય ન કાઢી શકો તો પણ યુટ્યુબ ઉપર આ બધું પડ્યું જ રહેશે, એટલે તમે સાંજે નવરા થાવ તો ત્યારે પણ યુટ્યુબ ઉપર આ જૂનાગઢ મંદિરની વેબસાઇટ ખોલી અને તમે આ કથાનું શ્રવણ કરી શકો છો. તો શ્રાવણ મહિનામાં મહારાજે જે આપણને આજ્ઞા કરી છે, વિશેષ કરીને 4.5 મહિના આપણે કથાનું શ્રવણ ન કરી શકીએ તો કાંઈ વાંધો નહીં, પણ શ્રાવણ મહિનો તો ખાસ મહારાજે કહ્યું છે, શ્રાવણ 1 મહિનામાં તો આ વિશેષ નિયમ રાખવો જ. તો મહારાજના એક કથન અનુસાર આપણે આ ગુણાતીત સભા મંડપમાંથી સોરઠમાં ભગવાન શ્રી હરિના ચરિત્રોની કથાનું શ્રવણ જરૂર કરવાનું. અને આ કથા મંડપ જો બાજુમાં જે છત્રી છે, અહીંયા 40 વર્ષ 4 માસ ને 4 દિવસ સુધી ગુણાતીતાન સ્વામીએ બ્રહ્મરસની હેલી વરસાવી છે. આ જગ્યાએ થાંભલો હતો, એ થાંભલે ઓઠીકણ દઈ અને એ પુરુષે જે બ્રહ્મરસની હેલી વરસાવી, અને કેવી સ્વામીએ પોતે જ કહ્યું છે કે આ તે કોઈ વાતો છે, આ તો ફિરંગીની તોપો છે. કે ફિરંગીની તોપ જેમ નિષ્ફળ ન જાય એમ સ્વામીના એકેય શબ્દો નિષ્ફળ ન જતા આ એ સ્થાન છે જે જગ્યાએ આ બ્રહ્મરસની હેલી વરસતી. અને ગુણાતીતાન સ્વામી વાતો કરતા ને, ખાલી વાતો, બીજું કાંઈ સાધન નહીં, ખાલી વાતોનું શ્રવણ કરતા 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 સભામાંથી ઘણા આમ ઊભા થઈ જતા, આમ મડે રાડો પાડવા. સ્વામી કે લઈ જાઓ એને ઓરડામાં પૂરી દો, કારણ કે એને આખી દ્રષ્ટિ નિરાવણ થઈ ગઈ હોય. તે 2-4 જણા એને પકડી અને ઓરડામાં પૂરી દે, ઓરડામાં પૂરીને હાંકળ દઈ અને જ્યાં આવે ને ત્યાં એની પહેલાં તો ઓલો આવીને બેસી ગયો હોય. એટલે આ ક્યાંથી આવ્યો? સ્વામી કે હવે આને ક્યાંય આવરણ નળશે, દિવાલની આરપાર હાલ્યા આવેલ્યો. જેની વાતોનું શ્રવણ કરવાથી આવરણ ટળી જતા હોય તો એ વાતો કેવી હશે? એ વાતો જે સ્થાનમાંથી થઈ છે એ આ સ્થાન છે. કેટલી
પાવનકારી આ જગ્યા કહેવાય. મને ઘણીવાર આવું બધું યાદ કરું ત્યારે મને એક પ્રસંગ યાદ આવે. શિવજી અને પાર્વતી પોઠિયા ઉપર બેસી આમ જંગલના રસ્તેથી આમ પસાર થતા હશે, ચાલ્યા જતા હશે. એમાં એક વડલાનું વૃક્ષ આવ્યું. એ વડલાના વૃક્ષની નીચે તો કાંઈ બીજું હતું નહીં, કોઈ વ્યક્તિ એ નહોતી ને કંઈ દેવસ્થાન કે કંઈ કશું નહોતું. પણ એ વડલાના વૃક્ષની પાસે જ્યાં પસાર થતા હતા ત્યાં શિવજી પોઠિયા ઉપરથી ઉતરી અને વડલાના વૃક્ષને દંડવત કર્યા. એટલે પાર્વતીજીને થયું કે અહીંયા કોઈ સંત નથી, કોઈ યોગી નથી, કોઈ દેવસ્થાન નથી, ભગવાનની મૂર્તિ નથી, તો આ અમારા ભોળા, બધી પાર્વતી એમ જ માનતી હોય છે, અમારા ભોળા બહુ મૂર્ખ તો કહેવાય નહીં, એટલે સારો શબ્દ છે કે અમારા છે ને ભોળા બહુ, કોઈ પણ એને છેતરી જાય. એટલે ઓલો કહે કે હા તારા બાપે જ મને છેતરવાની શરૂઆત કરી છે, એને છેતરો પેલો. એટલે દરેક પાર્વતી એમ જ માનતી હોય કે અમારા ભોળા બહુ. એટલે પાર્વતીજી કે તમે હાવ ભોળા જ રહ્યા, તો આ તમે કોને દંડવત કરો છો? ત્યારે શિવજી જે બોલ્યા છે ને એ શબ્દો આપણે યાદ રાખવા જેવા છે, તો ખબર પડે કે આ જે જગ્યા છે એ જગ્યા કેટલી પાવનકારી છે. શિવજી કહે દેવી, યુગો પહેલા, જ્યારે વાત કરે છે ત્યારે શિવજી એમ કહે છે યુગો પહેલા દેવર્ષિ નારદ એક વખત આ રસ્તેથી પસાર થયા હતા. ત્યારે આ વડલાના વૃક્ષની નીચે એક ઘડી સુધી એને વિશ્રાંતિ કરી હતી. માટે આ જગ્યા છે ને એ પરમ તીર્થ છે, એટલે મેં એ જગ્યાને દંડવત કર્યા. નારદ કેટલો સમય બેઠા? એક ઘડી. અને ત્યાર પછી યુગો પછી એ જગ્યાને શિવ દંડવત કરે, આટલી એ જગ્યા પવિત્ર. તો આ જગ્યાએ સ્વામી કેટલો સમય બેઠા? 40 વર્ષ, 4 માસ, 4 દિવસ. ધ્યાન કરે તો અહીંયા, માળા કરે તો અહીંયા, અડધી અડધી રાત્રિ, આખી આખી રાત્રિ જતી રહે, સ્વામી અહીંયા બેઠા બેઠા ધ્યાન કરતા હોય. ઘણા બધા પ્રસંગો છે, સમયે સમયે જેમ જેમ આવતા જશે એમ કહેતા જશું. તો આ અને પાછા એ ક્રિયાને કઈ યુગો તો પસાર નથી થઈ ગયા ને, 200 વર્ષ થયા છે. 200 વર્ષ પહેલા જોગંદર સદગુરુદેવ ગુણાતીતાન સ્વામી આ સ્થાન ઉપર આટલો એક ઘડી નહીં, 40 વર્ષ, 4 માસ, 4 દિવસ સુધી આ સ્થાનમાં બેઠા છે. આ સ્થાનને તમે શું કહેશો? આનાથી પાવનકારી નિર્ગુણ સ્થાન ક્યાં શોધવા જશું આપણે? આ સ્થાનમાં બેસી અને આપણે એ જ સદગુરુદેવ અને એ જ ભગવાન સહજાન સ્વામીની ગુણગાથા આખો મહિનો સુધી ગાવાની છે. બીજી જગ્યાએ આપણે કથા કરીએ એ વાત જુદી હોય, અને આવા પરમ પાવનકારી સ્થાનમાં જે આ કથા ગવાય ને, આની વાત તો હું તો સદભાગી છું કે આ અવસર મળ્યો છે. તો આળસ કર્યા વિના બધા જ હરિભક્તોને પ્રાર્થના છે આ કથાનું ખૂબ ભાવથી ઘરે ઘરે બેસી અને જરૂર શ્રવણ કરજો. ભગવાન તમને ખૂબ શ્રવણ કરવાની, ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે. આટલી પ્રાર્થના સાથે 2 મિનિટ આપણે અંતમાં મહારાજના નામનું સ્મરણ કરી આજની કથાને અહીંયા વિશ્રામ આપીશું. સ્વામિનારાયણ ભગવાનની, રાધારમણ દેવની જય, રણછોડ ત્રિકમરાયની જય, સિદ્ધેશ્વર મહાદેવની જય, કષ્ટભંજન દેવની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામી નારાયણ 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 અયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ રાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. રાધારમણ દેવની જય.